પૂર્વ પ્રસંગમાં આપણે 10મો શ્લોકનું અવગાહન કર્યું. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. સર્વ સામર્થ્ય યુક્ત એવા ભગવાન, સર્વ સામર્થ્ય યુક્ત, સર્વત્ર જ સર્વ પુરુષાર્થને સિદ્ધ કરનારા અને શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ, શરણે રહેનારાનો સારી રીતે ઉદ્ધાર કરનારા એવા શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું. કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ, એવા પ્રભુને, એવા શ્રી કૃષ્ણને હું વિજ્ઞપ્તિ કરું છું. આ શ્લોકની આપણે વ્યાખ્યાન શ્રી કલ્યાણરાયજીની ટીકાના આધારે સમજી ગયા. થોડી વિશેષતા શ્રી વ્રજરાયજીની ટીકામાં છે, એને આપણે લઈને આગળનો શ્લોકનું અવગાહન કરશું. સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત, આ જે શબ્દો છે એ વ્રજરાયજી ઠાકોરજી પરક પણ એનો અર્થ કરે છે અને શ્રી આચાર્ય ચરણો પરક પણ એનો અર્થ કરે છે કે શ્રી મહાપ્રભુજી સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત છે. બે રીતે અર્થ કરે છે. ઠાકોરજી પણ સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત છે અને શ્રીમદ આચાર્ય ચરણો પણ સર્વ સામર્થ્ય સર્વત્રૈવાખિલાર્થકૃત છે, એવું વ્રજરાયજી કહે છે. એને આપણે થોડું અવગાહન કરી લે. तो सर्व सामर्थ्य सहित सर्वत्रैवाखिलार्थकृत, इन दोनों पदों को आचार्य चरणों का विशेषण मान लिया जाए. એ શ્રી મહાપ્રભુજીના આ વિશેષણો છે એ રીતે જો અર્થ કરવામાં આવે तो ऐसा अर्थ ऐसा कहने से पूरे श्लोक का अर्थ ऐसे बनेगा कि आचार्य चरणों सर्व सामर्थ्य सहित हैं और एवं सर्वत्रैवाखिलार्थकृत है. अतः जीवों का पूर्ण रूप से उद्धार करने वाले कृष्ण से वे उद्धार करने की प्रार्थना कर रहे हैं. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે સર્વનો ઉદ્ધાર કરવા વાળા છે તેને શ્રી આચાર્ય ચરણો જે સર્વ સામર્થ્ય યુક્ત છે અને સર્વત્રૈવાખિલાર્થકૃત છે એવા શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રાર્થના કરે છે. અતઃ ભલે ही जीव में ऐसी दीनता न हो, જીવની અંદર એવી દીનતા પણ ન હોય, વિવેક ધૈર્ય ભક્તિથી રહિત હોય, પાપાસક્ત હોય, तथापि आचार्य चरणों आज्ञा करते हैं कि मुझ पर विश्वास रखते हुए इस शरणागति में जो स्थिति बनाए रखने से, જે મહાપ્રભુજીએ માં વિશ્વાસ રાખીને, મહાપ્રભુજીમાં દૃઢ નિષ્ઠા રાખીને જે કોઈ આ શરણ માર્ગ ઉપર રહેશે એનો ઉદ્ધાર પ્રભુ કરશે, એવું અહીંયા શ્રી વ્રજરાયજી કહે છે. आचार्य चरणों आज्ञा करते हैं कि मुझ पर विश्वास रखते हुए इस शरण मार्ग में स्थिति बनाए रखने से श्रीमद आचार्य चरणों की कृपा से ही उसका उद्धार होएगा. श्रीमद आचार्य चरणों की कृपा से ही हमारा उद्धार होगा. यह बात तो निश्चित रूप से दृढ़ है ही. એટલે આવો દૃઢ વિશ્વાસ શ્રી મહાપ્રભુજીમાં રાખે કે શ્રી આચાર્ય ચરણો સર્વ સામર્થ્ય સહિત છે, સર્વત્રૈવાખિલાર્થકૃત છે, એવા આચાર્ય ચરણોમાં દૃઢ વિશ્વાસ રાખે કે મહાપ્રભુજીની હું શરણે ગયો છું તો મહાપ્રભુજીની કૃપાથી પ્રભુ મારો ઉદ્ધાર કરશે. આવો દૃઢ વિશ્વાસ શ્રીમદ આચાર્ય ચરણોમાં રાખવો જોઈએ, એવું અહીંયા વ્રજરાયજી કહે છે કે શ્રીમદ आचार्य चरणों की कृपा से ही हमारा यानी कि दैवी जीवों का उद्धार होगा. यह बात तो निश्चित रूप से दृढ़ है ही, तथापि
आप श्री कह रहे हैं कि भगवान जीवों के साधनों की अपेक्षा न रखते हुए, સરળ માર્ગ એવો છે કે એમાં પ્રભુ જીવોના સાધનની કોઈ અપેક્ષા નથી રાખતા. અને જીવ માનો કે સાધન કરે તો કેટલું કરે. જે ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે પ્રથમ કે કિયાન પૂર્વાન જીવ તદુચિત કૃતિશ્ચાપી, જીવ કેવડો અને એનું સાધન કેવડું બિચારાનું. તો પ્રભુ એના જો સાધન સમૂહ જુએ તો એ કંઈ કરવા સમર્થ જ નથી. જીવનું સાધન કેવડું ને પ્રભુનું મહાત્મ્ય કેવડું. કિયાન પૂર્વાન જીવ તદુચિત કૃતિશ્ચાપી, એની કૃતિ કેવડી હોય ભાઈ. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે भगवान जीव के साधनों की अपेक्षा न रखते हुए मेरे द्वारा प्रार्थना करने से ही उद्धार करेंगे. आचार्य चरणों द्वारा प्रार्थना करवाથી જ પ્રભુ એનો ઉદ્ધાર કરશે. એના સાધન સામું નહીં જોવે, એનામાં વિવેક છે કે નહીં, ધૈર્ય છે કે નહીં, ભક્તિ છે કે નહીં, પાપાસક્ત છે, દીનહીન છે, આવાનો પણ જો મહાપ્રભુજી દ્વારા એ શરણે આવેલો હશે તો પ્રભુ મહાપ્રભુજીની કાનીથી એનો ઉદ્ધાર કરશે. આવું અહીંયા ब्रजराज जी कहते तो आप श्री कहते हैं कि भगवान जीव के साधनों की अपेक्षा न रखते हुए मेरे द्वारा प्रार्थना यानी कि विज्ञप्ति करने से ही उद्धार करेंगे. અહીંયા પ્રાર્થનાનો અર્થ વિજ્ઞપ્તિ છે. પ્રાર્થના એમાં બે અર્થો થાય છે, એક અર્થના કામના અને એક પ્રભુને જણાવવું, વિજ્ઞાપન કરવું, એને પણ પ્રાર્થના કહેવાય છે. તો અહીંયા મહાપ્રભુજી વિજ્ઞાપયામ્યહમ જણાવે છે કે આ જીવ આપને શરણે આવ્યો છે અને મારી આજ્ઞા પ્રમાણે ચાલે છે, તો આપ એનો આશ્રય બનજો, શરણે આવેલાનો ઉદ્ધાર કરજો. આવી વિજ્ઞપ્તિ શ્રી મહાપ્રભુજી કરે છે. અને જીવ જો મહાપ્રભુજીની કાનીથી મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે જો એ ચાલે, મહાપ્રભુજીની કાનીથી પ્રભુ એનો ઉદ્ધાર કરશે. એવું અહીંયા વ્રજરાયજી કહે છે. જુઓ એના કેટલા સુંદર શબ્દો જુઓ. શ્રીમદ આચાર્ય ચરણ કૃપયૈવ અસ્માકમ ઉદ્ધારમિતિ. શબ્દ જુઓ લાસ્ટ લાઈનમાં, શ્રીમદ આચાર્ય ચરણ કૃપયૈવ અસ્માકમ ઉદ્ધાર ઇતિ નિશ્ચય દાર્ઢ્યેપી તત્કૃતમ. કેટલી સુંદર વાત કરી. જુઓ કે આચાર્ય ચરણોની કૃપાથી જ, આચાર્ય ચરણૈવ કૃપયૈવ અસ્માકમ ઉદ્ધાર, આપણો ઉદ્ધાર તો મહાપ્રભુજી સિવાય થાય નહીં ભાઈ. એટલે તો મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. આધુનિક જે દૈવી જીવો છે એનો ઉદ્ધાર આચાર્ય ચરણો સિવાય થાય એમ જ નથી. એને પુષ્ટિફલની પ્રાપ્તિ ન થાય. પ્રભુ પ્રમેય બલથી કરાવે તો અલગ વાત છે, અને પ્રભુ પ્રમેય બલ વાપરતાય નથી. બુલા મિશ્રને માટે ન વાપર્યું. બુલા મિશ્રને આજ્ઞા કરીને જાઓ, સિસ્ટમને ફોલો કરો, શ્રી મહાપ્રભુજી પાસે જાઓ. કેમ કે અનવતાર દશામાં આચાર્ય ચૈત્ય વપુ સા સ્વગતિમ યનક્તિ, આચાર્ય ચૈત્ય વપુથી મારા તરફ આવવાની ગતિ હું, ભગવાન એમ કહે છે, હું એને આચાર્ય ચૈત્ય વપુથી મારા તરફ આવવાની ગતિ હું એને બતાવું છું. તો જુઓ, સિસ્ટમને ફોલો કરે છે. પ્રભુ ચાહે તો પ્રમેય બલથી ઉદ્ધાર કરી શકે. પ્રભુ સર્વસમર્થ હોય, એની સામે તો કોઈનું ઓબ્જેક્શન હોય જ નહીં. પરંતુ પ્રભુની ઈચ્છા એવી છે કે અનવતાર દશામાં મેં જે સિસ્ટમ ગોઠવી છે આચાર્ય દ્વારા ઉદ્ધારની, જેને હરિરાયજી શિક્ષાપત્રમાં પરંપરાએ આ ઉદ્ધાર છે ને. હરિરાયજી એક શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે એક ડાયરેક્ટ ઉદ્ધાર છે જે અવતાર દશામાં અને અનવતાર દશામાં આચાર્ય દ્વારા ઉદ્ધાર થાય છે જીવનો. તો એ સિસ્ટમ છે. તો એ સિસ્ટમને ઠાકોરજી અહીંયા ફોલો કરે છે કે બુલા મિશ્રને દર્શન તો આપી દીધા. તો બુલા મિશ્રે કોઈ દર્શનિયા ભગત તો હતા નહીં કે ચાલો હવેલીમાં એકવાર દર્શન કરીને ઘર ભેગા થઈ જાય. એવા કોઈ દર્શનિયા ભગત હતા નહીં બુલા મિશ્રજી. એટલે એણે કહ્યું કે ભાઈ દર્શન કરવું એ કંઈ ફલ તો છે નહીં. આપને એન્જોય કરવા, આપની ભક્તિ કરવી, આપનું સેવન કરવું એ ફલ છે. તો મને ભક્તિ જોઈએ, મને ભક્તિ આપો. દર્શનથી મને સંતુષ્ટિ નથી થતી. તો ઠાકોરજીએ કહ્યું કે ભાઈ એ તો આચાર્ય ચરણો આપે.
આચાર્ય ચરણોને તમે જાઓ, શરણાગત થાવ, મહાપ્રભુજીને શરણે જાઓ તો તમને મને કેમ માણવો, મારી કેમ ભક્તિ કરવી એ મહાપ્રભુજી શીખવશે, એ હું નહીં શીખવું, કેમ કે મેં સિસ્ટમ ગોઠવી છે. તો ઠાકોરજીએ પણ સિસ્ટમ ફોલો કરવાનું કહ્યું બુલા મુસરેજીને. સમજીશ ને વાત? એટલે અહીંયા વ્રજરાયજી એમ કહે છે, જુઓ કે શ્રીમદ આચાર્ય ચરણ કૃપયૈવ અસ્માકમ ઉદ્ધાર. મહાપ્રભુજીની કૃપાથી, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલવાથી, મહાપ્રભુજીમાં વિશ્વાસ રાખવાથી, મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા રાખવાથી અસ્માકમ ઉદ્ધાર, આપણો ઉદ્ધાર, આધુનિક પુષ્ટિ દેવીજીઓનો ઉદ્ધાર થશે. સમજમાં આવ્યું ને? મહાપ્રભુજી જો વચ્ચે નહીં હોય તો ઠાકોરજી આપણને ઓળખતા નથી. એટલે આપણે આચાર્ય ચરણોની કાની આપીએ કે ભાઈ અમારી તો એવી શકલ નથી કે આપને ભોગ ધરી અને આપ આરોગો, પણ આચાર્ય ચરણોએ આપને આરોગાવ્યું હતું, ગુસાઈજીએ આરોગાવ્યું હતું, વ્રજભક્તોએ, યશોદાજીએ, નંદ બાબાએ આપને આરોગાવ્યું હતું, તો એની કાનીથી તો આપ અમારી ઉપર કૃપા કરો કે અમારી સામગ્રી આરોગવા વિનંતી કરીએ આપણે પ્રભુને. તો આપણે ત્યાં આચાર્યજીની કાનીથી પ્રભુ આપણો ઉદ્ધાર કરે છે. પરંપરાએ આ ઉદ્ધાર છે, આચાર્ય દ્વારા ઉદ્ધાર છે. તેથી અહીંયા કહી રહ્યા છે કે શ્રીમદાચાર્ય કૃપયૈવ અસ્માકમ ઉદ્ધાર ઇતિ. સમજો, આ એક વાક્યમાં પુષ્ટિ સંપ્રદાયનું ઘણું બધું રહસ્ય વ્રજરાયજીએ સમજાવી દીધું, જો સમજાય તો. કે શ્રી મહાપ્રભુજીમાં જો વિશ્વાસ હશે, મહાપ્રભુજીમાં જો નિષ્ઠા હશે તો ઠાકોરજી એનો ઉદ્ધાર કરશે. આચાર્ય ચરણોની કૃપા પ્રાપ્ત થઈ હશે તો પ્રભુ એનો ઉદ્ધાર કરશે. એટલે મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ. મોટાઓની કૃપા હે 31 છે પરંપરાથી. હા, રાઈટ, બહુ ધન્યવાદ, સુંદર વાત છે. જો હા, 31મું શિક્ષાપત્ર જુઓ, એમાં બે રીતના ઉદ્ધારની પ્રક્રિયા હરિરાય ચરણોએ સમજાવી છે. એક પ્રભુ પ્રમેય બલથી ઉદ્ધાર કરે છે, જેમ બ્રિજભક્તોનો કર્યો, અને એક પરંપરા, એક ઉદ્ધારની પ્રોસેસ પરંપરા છે આચાર્ય દ્વારા. અવતાર કાળમાં પ્રમેયથી અને પરંપરાથી મહાપ્રભુજી. હા, અને અનવતાર કાળમાં આચાર્ય ચરણો દ્વારા. બરાબર. એટલે વ્રજરાયજી એમ કહે છે કે ભાઈ શ્રીમદાચાર્ય કૃપયૈવ અસ્માકમ ઉદ્ધાર ઇતિ. સમજાય ને વાત? તો મહાપ્રભુજીની જો આપણે કૃપા પ્રાપ્ત કરવી હોય તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પહેલા ચાલવું પડે, તો મહાપ્રભુજી આપણી ઉપર કૃપા કરે ને. નહીતર મહાપ્રભુજી ઠાકોરજીને કહી દે કે આ મારી આજ્ઞા પ્રમાણે ચાલતો નથી, કેવલ બ્રહ્મ સંબંધ લઈને ભાગી ગયો, તો ઠાકોરજી કહે છે કે ભાઈ જવા દો ને આવા લોકોને, આપણે શા માટે એનો ઉદ્ધાર કરીએ? સમજો. પણ શ્રી મહાપ્રભુજી ઠાકોરજીને એવી વિજ્ઞપ્તિ કરે કે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. આ શરણે આવેલો છે અને મેં જે કૃષ્ણાશ્રય ને વિવેક ધૈર્યાશ્રય ને સર્વનિર્ણયમાં જે રીતે શરણાગતિનો ઉપદેશ આપ્યો છે એ રીતે આ પરફેક્ટ ચાલે છે અને મારામાં નિષ્ઠાવાળો છે, તો કૃપા કરીને આપે એનો ઉદ્ધાર કરજો. આવી વિજ્ઞપ્તિ મહાપ્રભુજી આપણા તરફથી ઠાકોરજીને કરે છે, વચ્ચે વકાલત કરે છે. તો ઠાકોરજી કે કંઈ વાંધો નહીં, તમે એનો જવાબદારી લેતા હોય, વેલકમ. સમજાણું ને? એટલે મહાપ્રભુજી આપણી જવાબદારી ક્યારે લેશે? જ્યારે આપણે આપણા આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે ચાલતા હશું તો મહાપ્રભુજી આપણી જવાબદારી લેવા તૈયાર છે, ને તો પ્રભુ આપણો ઉદ્ધાર કરવા પણ તૈયાર છે. કેમ કે પ્રભુએ તો આ સિસ્ટમ ગોઠવી છે કે વાન્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્ના માષ્ટો તરસતમ પ્રવક્ષામ્ય ખિલાઘરત. તો ઠાકોરજી આ સિસ્ટમને ગોઠવી છે, તો એ સિસ્ટમને ઠાકોરજી પણ એમ કહે છે બુલા મિશ્રજીને કે જાઓ, આચાર્ય ચરણો તમને ભક્તિનું દાન કરશે. તો આ રીતે અહીંયા શ્લોક સંપન્ન થાય છે. ખૂબ સુંદર અર્થ કર્યો છે શ્રી વ્રજરાયજીએ. આપણે ગયા વખતે કલ્યાણરાયજીની ટીકાનો અર્થ સમજ્યા હતા, એણે પણ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે.
હવે આપણે આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર 11મો છેલ્લો શ્લોકનું આપણે અધ્યયન કરશું. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. આપે જે કીધું ને વિજ્ઞપ્તિ ને પ્રાર્થના, એનો ડિફરન્સ ફરીથી એક વાર સમજાવશો? અહીંયા કોઈએ હમણાં પ્રશ્ન પૂછ્યો ને કોઈ બેને કે ભાઈ વિનંતી કરવાની તો ના પાડી છે, પ્રાર્થના કરવાની તો ના પાડી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં. પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત્ સ્વામી અભિપ્રાય સંશય સર્વત્ર તસ્ય સર્વમય સર્વ સામર્થ્યમેવ ચ, કે પ્રભુને પ્રાર્થના ન કરો એમ. તો પ્રાર્થનાના બે અર્થ થાય છે. એક તો માગવું. શ્રી મહાપ્રભુજીએ જે વિવેક ધૈર્યાશ્રયમાં કહ્યું છે એ માગવાના સેન્સમાં નિષેધ કર્યો છે, પરંતુ એક પ્રાર્થનાનો અર્થ વિજ્ઞપ્તિ પણ થાય છે. વિજ્ઞપ્તિ એટલે જણાવવું. સમજાણું ને? આપણે જેમ સ્કૂલની અંદર ભણવા જઈએ તો પ્રાર્થના બોલતા, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારણમ. તો એ માગી રહ્યા છીએ કે વિજ્ઞપ્તિ છે? બોલો. એ વિજ્ઞપ્તિ છે. હા, તો આપણે પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તો સ્તુતિના એંગલથી ત્યાં કહી રહ્યા છે. અને પ્રાર્થનાનો એક અર્થ વિજ્ઞપ્તિ પણ થાય, જણાવવું, પ્રભુને જણાવવું. કે જેમ વૃત્ર જણાવે છે કે હમ હરે તવ પાદૈક મૂલદાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતાસુ પતેર ગુણાનામ ગૃણીત વાક કર્મ કરો તુ કાય. તો એ પ્રાર્થના છે કે વિજ્ઞપ્તિ છે? એ વિજ્ઞપ્તિ થશે ને? હા, તો વિજ્ઞપ્તિ થશે ને કે પ્રભુ મને આપના દાસનો દાસ બનાવો, મન મારું આપનું સ્મરણ કરે, વાણી આપનું ગુણગાન કરે, અને બધી ઇન્દ્રિયો જે છે આપની સેવા કરે. વિજ્ઞપ્તિ છે ને. આવી વિજ્ઞપ્તિ આપણે કરી શકીએ ને ઠાકોરજીને. માગી ન શકીએ. તમે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. તમે લોકાર્થી બનીને લૌકિક વસ્તુ માગો તો ક્લેશ જ થશે. તો એ લૌકિક વસ્તુ માગવી એ પ્રાર્થના જ છે. એનો મહાપ્રભુજી નિષેધ કરે છે વિવેક ધૈર્યાશ્રયમાં. પરંતુ આપણે જ્યારે વિજ્ઞપ્તિ કરી રહ્યા છીએ કે હે પ્રભુ હું આપનો દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું, તો આ વિજ્ઞપ્તિ છે. આપણે બ્રહ્મસંબંધ મંત્રની અંદર વિજ્ઞપ્તિ કરી રહ્યા છે કે હે કૃષ્ણ હું આપનો છું. સમજાણું ને? તો મહાપ્રભુજી પણ અહીંયા વિજ્ઞપ્તિ કરે છે આ શ્લોકની અંદર. જો કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ, આવી વિજ્ઞપ્તિ આચાર્ય ચરણો કરે છે કે ભાઈ આ શરણે આવેલા જીવનો આપ ઉદ્ધાર કરજો, આપ સર્વસમર્થ છો અને મારી એની ઉપર કૃપા છે, મારી આજ્ઞા પ્રમાણે ચાલે છે. તો વિજ્ઞપ્તિ કરે છે ઠાકોરજીને. સમજો ને? બાકી લૌકિક આપણી કામનાઓને સેટિસ્ફાય કરવા માટે, લૌકિક વસ્તુ મેળવવા માટે તમે પ્રાર્થના નહીં કરો. કેમ કે આપણી જે કંઈ બી જરૂરિયાત છે એ પ્રભુ જાણે છે. પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત્ સ્વામી અભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વમય સર્વ સામર્થ્યમેવ ચ. બધું જાણે છે, અંતર્યામી છે, અને બધી જગ્યાએ બધું એનું જ છે, આપવાય સમર્થ છે. એટલે માંગી બંધ કરો. એ પહેલો વિવેક છે. આપણે આના પછીનો ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય લેશું, એમાં વિસ્તારથી એનું આપણે અધ્યયન કરશું. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા જે આપણે વિજ્ઞપ્તિ લીધી, હા, એટલે પ્રાર્થના નથી કરવાનું કીધું, બરોબર? હા, અને જણાવવાનું કીધું છે. તો આપણે જે નિવેદન કર્યું એને અહીંયા કેવી રીતના લેવાનું? પછી એ બી જણાવ્યું જ ને આપણે પ્રભુને. હા, તો વિજ્ઞપ્તિ કરીને કે હે કૃષ્ણ હું તમારો છું, હું દાસ છું, હું તમારો છું, તમારા માટે છું, મારું બધું હું આપને સમર્પણ કરું છું, જેમ વૃત્રએ કહ્યું. જણાવું. હવે લાસ્ટ 11મો શ્લોક છે કૃષ્ણાશ્રયનો છેલ્લો શ્લોક. કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ
ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. કૃષ્ણાશ્રય નામના આ સ્તોત્રનો જે કોઈ કૃષ્ણની સાનિધ્યમાં પાઠ કરશે તેનો આશ્રય કૃષ્ણ થાય છે, એનો આશ્રય શ્રી કૃષ્ણ બને છે. આ પ્રકારે શ્રી મહાપ્રભુજી કહે છે. આચાર્ય ચરણો અહીંયા જવાબદારી લે છે કે ભાઈ મારે શરણે આપના શરણે આવેલો છે, મારી આજ્ઞા પ્રમાણે ચાલે છે અને કૃષ્ણાશ્રય સ્તોત્રનો એ પાઠ કરે છે, આપની સાનિધ્યમાં પાઠ કરે છે, તો એનો આશ્રય કૃષ્ણ થાય છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે. શ્રી વલ્લભો બ્રવીત, શ્રી આચાર્ય ચરણો કહે છે. મહાપ્રભુજી કહેતા હોય તો થાય છે. હવે બહુ સુંદર ટીકા કલ્યાણરાયજી એમાં સમજાવી છે, આપણે એના શબ્દોમાં જોઈએ. આ લાસ્ટ શ્લોક છે પેજ નંબર 31 ઉપર. જેની પાસે ટીકા હોય એ 31મું પેજ કાઢો. શ્રી કલ્યાણરાયજીની ટીકા. શ્રી કલ્યાણરાયજી ઉત્થાનિકામાં, શ્લોકની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે, દશવૈ પશોહો પ્રાણ आत्मैकादश. तो पशु के 10 प्रकार के प्राण होते हैं. पशु એટલે જીવની અંદર 10 પ્રાણ હોય છે. પાન, અપાન, ઉદાન, વ્યાન, સમાન 5 પ્રાણ છે, 5 એના ઉપપ્રાણ છે. तो पशु के 10 प्रकार के प्राण होते हैं. एवं आत्मा 11वीं અને 11મી આત્મા. તો એ શ્રુતિ, આ શ્રુતિ છે કે પશુઓમાં 10 પ્રાણ અને 11મી આત્મા. ઉપર શ્રુતિ આપી છે દશવૈ પશો પ્રાણ આત્મે એકાદશ. 10 પ્રાણ અને 1 આત્મા મળીને 11 થાય છે. તો इस श्रुति के अनुसार इस ग्रंथ में आ કલ્યાણરાયજીએ શ્લોકની સંખ્યાની ભાવના બતાવી છે. શ્રી મહાપ્રભુજી પણ સુબોધનીજી વગેરેમાં શ્રીમદ ભાગવતજીના સ્કંધના શ્લોકોની ત્યાં ભાવનાઓ સમજાવી છે કે ભાઈ એટલા શ્લોકની ભાવના શું સમજાણું ને. તો એવી રીતના એક ટીકાકારની ભાવના છે કે ભાઈ શ્રુતિ આવી છે કે 10 પ્રાણ અને 1 આત્મા મળીને 11 થાય છે. તો એવી રીતના આ 11 શ્લોકનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં કર્યું છે. तो इस श्रुति के अनुसार इस ग्रंथ में पहले 10 श्लोक इस प्रकार के प्राणों के समान. पहला 10 श्लोक છે એ प्राण रूप છે. प्राणों के समान समस्त पदार्थों के साधक है. प्राणની જેમ, પ્રાણ ન હોય તો માણસ જીવી ન શકે. જેમ આ વાત મહાપ્રભુજીએ તામસ પ્રમાણ પ્રકરણમાં જે 9મો અધ્યાય છે નલકુબર મણિગ્રીવની સ્તુતિ, ત્યાં નલકુબર મણિગ્રીવની સ્તુતિ પણ 10 શ્લોકથી છે. ત્યાં પણ શ્રી મહાપ્રભુજીએ આ સંગતિ સમજાવી છે કે ભાઈ જેમ 10 પ્રાણને કારણે જીવ છે એનું જીવન બનેલું રહે છે, એ જીવે છે માણસ 10 પ્રાણને લીધે. તો એવી રીતના જે ભક્તિ છે એ ભક્તિના આ 10 પ્રાણરૂપ શ્લોક છે. જે નલકુબેર મણિગ્રીવની સ્તુતિના જે શ્લોક છે ને, અદ્ભુત શ્લોક છે. એમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિને સમજાવી છે. અને ખૂબ સુંદર રીતે આચાર્ય ચરણોએ એની ઉપર સુબોધનીજી પણ સમજાવ્યા છે. તેથી મહાપ્રભુજી ત્યાં આવી સંગતિ સમજાવે છે કે ભાઈ 10 શ્લોક કેમ કે આ 10 પ્રાણ જે આપણા છે એ એવી રીતના આ ભક્તિના 10 પ્રાણ રૂપ આ શ્લોક છે, ભક્તિનું પ્રાણ છે. તો એવી સંગતિ અહીંયા સમજાવી છે કે ભાઈ 10 प्राणों के समान समस्त पदार्थों के साधक है. यह बताने के लिए इस 10 श्लोकों के द्वारा निरूपण करके अब ग्रंथ का फल आत्मा की भांति अक्षय है. હવે ગ્રંથનું ફલ બતાવે છે કે જેમ આત્મા અક્ષય છે એવી રીતના આ ગ્રંથનું ફલ પણ અક્ષય છે. इस ग्रंथ का फल आत्मा की भांति अक्षय है. यह बताने के लिए आचार्य चरणों आत्मा रूप 11वें श्लोक द्वारा
इस स्तोत्र पाठ का फल कहते हैं। आत्मा 11મી છે ને શ્રુતિમાં, 10 પ્રાણો અને 11મી આત્મા, અને આત્મા છે એ અક્ષય છે, એવી રીતના આ ફલ પણ અક્ષય છે. અને યહ બતાને કે લીએ આચાર્ય ચરણો આત્મા રૂપ 11મો શ્લોક કહે છે, જે કૃષ્ણાશ્રયની આત્મા છે. તો આચાર્ય ચરણો આत्मा रूप 11वें श्लोक द्वारा इस स्तोत्र पाठ का फल कहते हैं. समझाणु ने? उत्थानिका, अवतरणिका, टीका हवे आगळ कहे छे कृष्णाश्रयमिदं स्तोत्रम यह पठेत कृष्ण सन्निधो तस्याश्रयो भवेत कृष्ण इति श्री वल्लभो ब्रवीत. तो जिस स्तोत्र के पाठ द्वारा श्री कृष्ण की भली भांति रूप से सेवा की जाए, या जिस स्तोत्र का पाठ करने से कृष्ण हमारे आश्रय हो जाए. जुओ, कल्याणरायजीए शरणागतिनो अर्थ શું લીધો? ભક્ત્યર્થ શરણાગતિ. કે મને ભક્તિ કરવી છે તો મારે પ્રથમ સોપાન શું? પ્રભુની શરણાગતિ. તો ભક્ત્યર્થ શરણાગતિની વાત એણે બતાવી. જુઓ कि जिस स्तोत्र के पाठ द्वारा श्री कृष्ण की भली भांति रूप से सेवा की जाए, आ स्तोत्रनो हूँ पाठ करूँ जेथी मारी शरणागति दृढ़ थाय अने प्रभु मने सेवानुं सौभाग्य प्रदान करे. तो भली भांति रूप से सेवा की जाए, या अथवा तो एम समझो कि जिस स्तोत्र का पाठ करने से कृष्ण हमारे आश्रय हो जाए, अने आ स्तोत्रनो पाठ करवाथी प्रभु श्री कृष्ण आपड़ा आश्रय बनी जाए. या अथवा एम समझो कि जिससे कृष्ण हमारे आश्रय बन जाए, या जिससे एटले कि आ कृष्णाश्रय स्तोत्रना पाठथी कृष्ण हमारे आश्रय बन जाए, वह कृष्णाश्रय स्तोत्र है. ए आ कृष्णाश्रय स्तोत्र है. कृष्णाश्रयम इदम स्तोत्रम. तो एमां कृष्णाश्रयमनो अर्थ कर्यो छे कि भाई जे कृष्णाश्रय स्तोत्रनो पाठ करवाथी मने सेवानुं सौभाग्य प्राप्त थाय, अथवा तो जे श्री कृष्णाश्रयनो पाठ करवाथी प्रभु मारा आश्रय बनी जाए, एवो आ कृष्णाश्रय ग्रंथ छे. इसी कृष्णाश्रय में आश्रय का यथार्थ स्वरूप निरूपित किया गया है. कृष्णाश्रय स्तोत्र ग्रंथ में श्री आचार्य चरणोए आश्रयનું यथार्थ स्वरूप महाप्रभुजी आपने समझाव्યું છે. अतः कोई अन्य स्तोत्र कृष्ण का आश्रय सिद्ध नहीं करा सकता. इदम ने समझावे છે कि इदम એટલે आज, बीजो नहीं. बीजा तो घणाए आवा कृष्णाश्रय मानो के लख्या होय शंकराचार्यजी जेवा, तो ई नहीं. इदम એટલે आज आचार्य चरणों द्वारा जे रचित है, विरचित है, ए जो कोई पाठ करे तो ज, बीजा कोई ना नहीं. संप्रदायेतर नहीं, संप्रदाय थी इतर जे कृष्णना आश्रयना जे स्तोत्रो छे ई नहीं. इदम कृष्णाश्रयम इदम, आ स्तोत्रनो ज पाठ करवो. कोई अन्य स्तोत्र कृष्ण का आश्रय सिद्ध नहीं कर सकता है. समझाणु ने? कृष्णाश्रयम इदम यह पठेत कृष्ण सन्निधो. हवे कृष्ण सन्निधो एटले शुं? कृष्ण सन्निधो पद का अर्थ यह है. कृष्ण सन्निधो नो अर्थ शुं कर्यो? जो कृष्ण सन्निधो तन निमित्तम वा, कृष्ण सन्निधो तन निमित्तम वा, इदम यह पठे तस्य कृष्ण आश्रयो भवेत. कल्याणरायजी कहे छे, श्री हरिरायजीना पिताश्री શું કહે છે? જુઓ કે કૃષ્ણ સન્નિધો તન નિમિત્તમ વા ઇદમ યહ પઠે તસ્ય કૃષ્ણ આશ્રયો ભવેત. तो कृष्ण सन्निधो पद का अर्थ यह है कि भगवान श्री कृष्ण की सन्निधि में ये स्तोत्र को पाठ करना, अथवा वा यानी अथवा उनके निमित्त करना. समझो? अथवा तो उनके निमित्त करना. कृष्णनी सन्निधान में पाठ करवो, अथवा तो कृष्ण माटे करवो.
હવે કોઈને કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત ન થયું હોય તો કૃષ્ણાશ્રયનો પાઠ કરવો કે નહીં? ઘણા લોકો એવી આર્ગ્યુમેન્ટ કરતા હોય કે ભાઈ કૃષ્ણાશ્રયનો પાઠ તો શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણની સાનિધ્યમાં બેસીને કરવાનું કહ્યું છે, અમારી ઘરે ક્યાં ઠાકોરજી બિરાજે છે તો અમારે કૃષ્ણાશ્રયનો પાઠ નહીં કરવો. આવું નથી. કૃષ્ણ સન્નિધો તન નિમિત્તમ વા, અથવા તો કૃષ્ણની પ્રાપ્તિ માટે કરવો, સમજો. અને ભગવદીઓની સાનિધ્યમાં કરવો, ભગવદીઓ મળે તો એની સાનિધ્યમાં પાઠ કરવો. મહાપ્રભુજીના બેઠકજીમાં જાઓ તો આચાર્ય ચરણોની સાનિધ્યમાં પણ કૃષ્ણાશ્રયનો પાઠ કરવો, સમજો. એટલે ઘણા લોકો આવી આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, પણ કલ્યાણરાયજીએ ટીકામાં સમજાવ્યું છે કે કૃષ્ણ સન્નિધો વા તન નિમિત્તમ વા ઇદમ યહ પઠેત તસ્ય કૃષ્ણ આશ્રયો ભવેત. કૃષ્ણની સાનિધ્યમાં કરવાનો અથવા તો કૃષ્ણ નિમિત્તે કરવાનો, કે પ્રભુ મારા આશ્રય બની જાય એવા ભાવથી કરવાનો, તો પણ કૃષ્ણ એનો આશ્રય બનશે જ, એવું મહાપ્રભુજી કહે છે. ભાઈ બીજું કોઈ નથી કહેતા, આચાર્ય ચરણોના વચનો છે. तो कृष्ण सन्निधो पद का अर्थ यह है कि भगवान श्री कृष्ण की सन्निधि में अथवा उनके निमित्त जो इस ग्रंथ का पाठ करेगा कृष्ण उसके आश्रित हो जाएंगे. कृष्ण एनो आश्रय बनी जसे भाई 100%. समझो. मानो कि આપણે આશ્રય જાય ને પ્રભુ આપણો આશ્રય ન બને તો શું કરવું? પ્રભુ પધારી જાય તો શું કરવું? આપણે એના આશ્રય જાય એવું નહીં થાય. મહાપ્રભુજી વચ્ચે રહીને બાહે ધરી લે છે કે ભાઈ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો કોઈ શરણ માર્ગ ઉપર ચાલશે, મહાપ્રભુજીએ બતાવેલા ઉપદિષ્ટ પ્રણાલી પ્રમાણે વિવેક ધૈર્યાશ્રયમાં જે શરણ માર્ગનો ઉપદેશ છે, જે પંચપદ્યાનીમાં છે, પંચશ્લોકીમાં, અને જે કૃષ્ણાશ્રય ગ્રંથમાં છે, સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં છે, એ રીતે જો કોઈ ચાલશે તો કૃષ્ણ એનો આશ્રય બનશે જ, નો ડાઉટ. સમજો. મહાપ્રભુજીની કાનીથી કૃષ્ણ આશ્રય બનશે. તો એ વાત અહીંયા શ્રી કલ્યાણરાયજી કહે છે खूब सुंदर रीते जુઓ कि जो इस ग्रंथ का पाठ करेगा कृष्ण उसके आश्रित हो जाएंगे. છે ને વરદાન. બોલો, કાંઈ ન કરે પણ કૃષ્ણાશ્રયનો પાઠ એ કરે ને તોય કૃષ્ણનો આશ્રય બની જશે. એટલે આ વરદાન છે. કાયનો વિનિયોગ ન થયો, કાય વાંગ વિનિયોગ અભાવે અપી. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે શરણાગતિ વાળાને કે કાય વાંગ વિનિયોગ અભાવે અપી કૃષ્ણ માત્રેક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. કે કાયાનો વિનિયોગ એટલે સેવા, એ પણ ન બની શક્યું એના જીવનમાં. વાણીનો વિનિયોગ એટલે કથા, એ પણ એના જીવનમાં ન બની શક્યું. તો પણ કૃષ્ણ માત્રેક માનસે, મનથી શ્રી કૃષ્ણ મારા આશ્રય છે, શ્રી કૃષ્ણ મારા આશ્રય છે, આવું એ બોલ્યા કરે, કૃષ્ણાશ્રયનો પાઠ કરે, તો પણ સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ, તો એને કૃષ્ણદેવ પ્રભુ પરબ્રહ્મમાં સાયુજ્ય મુક્તિ તો મળી જ જશે. એવું શ્રી મહાપ્રભુજી કહે છે. इदम आगे कहे छे इदम शब्द से यह ज्ञात होता है कि इस कृष्णाश्रय ग्रंथ के अतिरिक्त किसी अन्य ग्रंथ का पाठ करने से यह फल प्राप्त नहीं होगा. लॉक किया जाए. आज इदम शब्द थी જેમ યમનાષ્ટકમાં મહાપ્રભુજીએ કહ્યું ને તવાષ્ટકમ ઇદમ, તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સૂર સૂતે સદા, ત્યાં પણ ટીકાકારોએ આ જ વાત કરી કે ભાઈ ઇદમ શબ્દથી યમનાષ્ટક તો શંકરાચાર્યજીએ 2 લખ્યા, ઈ નહીં, ઇદમ, તવાષ્ટકમ ઇદમ. શ્રી આચાર્ય ચરણો દ્વારા, કેમ કે યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ અતએવાસ્તિ નૈશ્ચિંત્યમ એહી કે પારલૌકિકે. જુઓ, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણો શું કહે છે કે યદુક્તમ તાત ચરણે, આચાર્ય ચરણો દ્વારા અમને જે અષ્ટાક્ષર મળ્યો છે ને, બાકી અષ્ટાક્ષર તો બધાને ખબર છે ભાઈ, કોને ખબર નહીં હોય શ્રી કૃષ્ણ શરણમ મમ? મર્યાદા માર્ગીઓને ખબર છે, ઉપાસના માર્ગીઓને ખબર છે, પ્રવાહ માર્ગીઓને ખબર છે. પરંતુ ગુસાઈજી શું કહે? યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ. કેમ કે આચાર્ય દ્વારા આપણો અંગીકાર છે,
તો અમે તાત ચરણો દ્વારા જે અમને અષ્ટાક્ષર મળ્યો છે, યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ અત એવાસ્તિ નૈશ્ચિંત્યમ એહી કે પારલૌકિકે. અમને આ લોક અને પરલોકમાં કોઈ ચિંતા નથી હવે, કેમ કે મહાપ્રભુજીએ અમારી જવાબદારી લીધી છે. મહાપ્રભુજી દ્વારા અમને શરણ દીક્ષા મળી છે. મહાપ્રભુજી દ્વારા અમને બ્રહ્મસંબંધ દીક્ષા મળી છે. એટલે હવે અમને કોઈ ચિંતા નથી. આ રહસ્ય સમજો. આચાર્ય દ્વારા ઉદ્ધૃતિનું રહસ્ય છે. સમજમાં આવ્યું ને? બાકી અષ્ટાક્ષર કોને ખબર નથી ભાઈ, ઘણાય લે છે. પણ શ્રી મહાપ્રભુજી દ્વારા જો આપણને અષ્ટાક્ષર મળે, કે મહાપ્રભુજીનું જે આ સ્તોત્ર કૃષ્ણાશ્રય છે ઈદમ, તો ઈદમ શબ્દ से ऐसा ज्ञात होता है कि कृष्णाश्रय ग्रंथ के अतिरिक्त किसी अन्य ग्रंथ का पाठ करने से यह फल प्राप्त नहीं होगा, क्योंकि इस ग्रंथ में बताए गए भगवत स्वरूप का उसे तब ज्ञान नहीं होगा. આવું પ્રભુનું મહાત્મ્ય જે આચાર્ય ચરણોએ આપણને કૃષ્ણાશ્રયમાં સમજાવ્યું, એ બીજા લોકો જ્યારે બીજા સ્તોત્રનો પાઠ કરતા હશે આશ્રય માટે, તો એમાં પ્રભુનું આવું મહાત્મ્ય ત્યાં જણાવેલું નહીં હોય. સમજો, પેરેલર આ જ વાત યમનાષ્ટકમાં કરી છે કે આવું ઈદમ યમનાષ્ટક સ્તોત્ર જે આચાર્ય ચરણોએ લખ્યું છે, એવું ઘણા બધા યમનાષ્ટક લખ્યું છે. શંકરાચાર્યજીએ 2 યમનાષ્ટક લખ્યા, પણ જેવું શ્રી યમુનાજીનું વર્ણન આચાર્ય ચરણોએ કર્યું છે એવું ભાવિન ભૂતોસ્ત્યપી લીલા મધ્યપાતી સ્વરૂપ છે. શ્રી યમુનાજી પણ લીલા મધ્યપાતી છે, તો એવી કોની સામર્થ્ય કે લીલા મધ્યપાતી સ્વરૂપનું વર્ણન કરી શકે? એટલે ત્યાં ઈદમ મૂક્યું છે મહાપ્રભુજીએ. એવી રીતના આ તો એક પેરેલેલિઝમ કમ્પેર કરવા માટે, એમ અહીંયા પણ આ ઈદમ શબ્દ મૂક્યો છે. સમજો, અન્ય જે સ્તોત્રો છે એનો પાઠ કરવાથી આ ફલ નહીં મળે, જે મહાપ્રભુજી અહીં બતાવ્યું છે. क्यों? क्योंकि इस ग्रंथ में बताए गए भगवत स्वरूप का उसे तब ज्ञान नहीं होगा. જ્યાં સુધી મહાપ્રભુજીએ લખેલો આ ગ્રંથનું જ્ઞાન ન હોય ત્યાં સુધી પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન નહીં થઈ શકે, એવું ટીકાકાર કહે છે. अब यहाँ यह संदेह होता है कि केवल थोड़ा ही प्रयत्न करने पर, अर्थात केवल इस ग्रंथ का पाठ मात्र कर लेने से ही कैसे आश्रय रूपी फल प्राप्त होगा भाई? આટલું જ બસ ખાલી પાઠ કરી લેવાથી કૃષ્ણરૂપી ફલ મળી કેમ ગયું? બોલો. આ તો મોટા મોટા ઋષિ મુનિઓ, મોટા મોટા દેવતાઓ પણ શીર્ષાસન કરે છે, એને ફલ નથી મળતું, એને સ્વપ્ને દર્શન નથી આપતા, એને અને આને કેવલ કૃષ્ણાશ્રયનો પાઠ કરવાથી કૃષ્ણ મળી જશે? છે ને આશ્ચર્ય. પરિવૃઢાષ્ટકમાં આવે કે હિ હિંકારાત પ્રતિપશુવને કુર્વન સદા નમત બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિષુ ચ મૌનમ ધૃતવતી. કે ગાયો એવા મૂઢ ગાયોની પાછળ હી કરતા જેમ ગુવાડિયાઓ છે એ દોડે, એવી રીતના ઠાકોરજી પણ હી હિંકારાત પ્રતિપશુવને કુર્વન સદા ગાયોની પાછળ પધારે છે. અને આવા નિસાધન જે ગાયો છે એની પાછળ અને મોટા મોટા દેવતાઓ નમત બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિષુ ચ મૌનમ ધૃતવતી, મોટા મોટા બ્રહ્મા, શિવજી, રુદ્ર અને ઇન્દ્ર, આવા મોટા મોટા દેવતાઓ હાથ જોડીને ઉભા રહીએ આપની સ્તુતિ કરવા માટે. ભાઈ થોડા ઉભા રહ્યો તો અમે સ્તુતિ કરીએ. ઠાકોરજી નાય નમત બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિષુ ચ મૌનમ ધૃતવતી, બોલાવે નહીં. કે અત્યારે નહીં ભાઈ, વ્રજમાં નહીં, અત્યારે મારો પિકનિકનો મૂડ છે અને તમે બધા કામ છે ઓફિશિયલ વર્ક છે, ઓફિસમાં આવજો. ભગવાન એમ કે નમત બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિષુ ચ મૌનમ ધૃતવતી, ત્યાં મૌન ધારણ કરી લે, બોલાવે પણ નહીં, અને ગાયોની પાછળ હી કરતા દોડે. કેવું મહાત્મ્ય કૃષ્ણનું છે જુઓ. એમાં એ કહે છે, જુઓ કેટલી સુંદર વાત કહે છે ટીકાકાર, કે ભાઈ આવો નાનકડો 11 શ્લોકનો ગ્રંથ
અને એનું પાઠ કરવાથી કૃષ્ણ મળી જાય, આ તો અમને માન્યમાં આવતું નથી, માન્યમાં આવતું નથી. આવી કોઈ આર્ગ્યુમેન્ટ કરે તો केवल थोड़ा ही प्रयत्न करने से, अर्थात केवल इस ग्रंथ का पाठ मात्र कर लेने से ही आश्रय रूपी फल प्राप्त होगा, आ केम मानी शकाय? मोटा मोटा देवताओने जो प्राप्त न थतुं होय तो आधुनिक जे पुष्टि भक्तो छे, पुष्टिजीवो छे, एने आवा पाठ मात्र थी केम आवुं फल प्राप्त थई जतुं हशे? इसका समाधान करने के लिए आचार्य चरणों ने कहा है श्री वल्लभो ब्रवीत, भाई महाप्रभु जी ना कहवा मात्र थी थई जशे. श्री वल्लभो ब्रवीत, श्री वल्लभो इत्यादि शब्दों से कहते हैं कि श्री वल्लभो ब्रवीत, श्री महाप्रभु जी आવું કહે છે. સમજો, મહાપ્રભુજીની વાણીની ડિગ્નિટી જુઓ, આપણા આચાર્યોને કેટલી છે. श्री वल्लभो ब्रवीत, श्री वल्लभ इत्यादि शब्दों से कहते हैं कि इसका अर्थ यह है कि यह उपदेश साक्षात वल्लभ ने दिया है, साक्षात आचार्य चरणों ने दिया है, साक्षात कृष्णास्य ने दिया है. ये उपदेश कौन ने दिया है? એટલે આ શ્લોક હું કહું કે ભાઈ ગુસાઈજી એમ કે યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ અતએવાસ્તિ નૈશ્ચિંત્યમ એહી કે પારલૌકિકે. આચાર્ય દ્વારા અમને આ પ્રાપ્ત થઈ છે, શરણ દીક્ષા કે બ્રહ્મસબંધ દીક્ષા. તો એ વાત અહીંયા કરે છે કે ભાઈ આ ઉપદેશ શ્રી વલ્લભ આપે છે, શ્રી મહાપ્રભુ આપે છે, साक्षात श्री आचार्य चरणों ने दिया है. अतः इससे किसी भी प्रकार का संदेह नहीं करना चाहिए. महाप्रभु जी ની વાણીમાં કોઈ દિવસ અવિશ્વાસ ન કરવો, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. આવો અવિશ્વાસ મહાપ્રભુજીની વાણીમાં ન કરવો. મહાપ્રભુજી કહે છે શ્યોર થશે, નો ડાઉટ, એમાં કોઈ સંદિગ્ધતા ન હોય, એમ કલ્યાણરાયજી કહે છે કે कोई भी संदेह नहीं करना चाहिए. श्री वल्लभ भगवत स्वरूप को जानते हैं. महाप्रभु जी ठाकुर जी ना स्वरूप ने जाने छे, ठाकुर जी ना स्वभाव ने जाने छे, लीला परिकर ने जाने छे, लीला मध्यपाती स्वरूप छे, जीवना स्वरूप ने जाने छे, जीवना मांझनो केवा छे ई पण जाने छे. तो श्री वल्लभ भगवत स्वरूप को जानते हैं. उन्हें समस्त दैवी सृष्टि का उद्धार करने के लिए स्वयं भगवान ने प्रकट किया है. समस्त दैवी जीवोनो, आधुनिक दैवी जीवोनो उद्धार करवा माटे प्रभुए आज्ञा करी है. प्रभुए एने भूतल उपर प्रकट कर्या है. वान्या यदा तदा स्वास्यम प्रादुर्भूतम चकारे. तो उन्हें समस्त दैवी सृष्टि का उद्धार करने के लिए स्वयं भगवान ने प्रकट किए हैं, एवं वे उद्धारक स्वरूप भी है. आचार्य चरणों ए जीवनो उद्धार करवा माटे ज प्रगट थया छे અને મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય છે ઉદ્ધાર કરવાનું જીવનો. સમજાણું ને? પ્રભુએ એવું સામર્થ્ય મહાપ્રભુજીમાં મૂકેલું છે કે ઓન બિહાફ, ઠાકોરજીના ઓન બિહાફમાં મહાપ્રભુજી ઉદ્ધાર કરવા સમર્થ છે. સમજો? તો ઉદ્ધારક સ્વરૂપ ભી હે આચાર્ય ચરણો. ઉદ્ધારકનો અર્થ અહીંયા ભગવત પ્રાપ્તિ, પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ કરાવનારું. ઉદ્ધારનો અર્થ અહીંયા अलग अलग मार्ग में उद्धार अलग अलग होय छे. कर्म मार्ग नी अंदर उद्धार जे छे आत्मसुख छे, ज्ञान मार्ग नी अंदर उद्धार छे अक्षर ब्रह्म नी प्राप्ति छे, मर्यादा भक्ति मार्ग नी अंदर उद्धार 4 प्रकारनी सायुज्य, सामीप्य, सालोक्य, सारूप्य, मुक्ति छे. पुष्टि संप्रदाय में उद्धार एटले प्रभुनु स्वरूपानंदनी, प्रभुना भजनानंदनी प्राप्ति थवी. ई दैवी जीवोनो उद्धार छे. तो आचार्य चरणों उद्धारक स्वरूप है. अतः उनके कहे में अप्रामाणिकता की शंका नहीं करनी चाहिए. आचार्य चरणों कहे छे एमां क्यारेय पण अप्रामाणिकतानी शंका न करवी जोईए. महाप्रभुजीनी वाणीमां कोई दिवस संदिग्धता न आवी जोईए एवुं कल्याणरायजी कहे छे के महाप्रभुजीनी वाणी छे ने आप्त वाक्य छे. समझो, प्रामाणिक वाक्य है, आप्त वाक्य है. जेम भागवतना वाक्यों, भगवद गीताना वाक्यों, वेदना वाक्यों जेम आप्त वाक्य कहवाय,
ત્રિકાલા અબાધિત છે, એ જે કહ્યું છે એ શ્યોર હોય જ. એમ આચાર્ય ચરણો પણ સાક્ષાત ભગવાનનું મુખારવિંદ છે, તો આચાર્ય ચરણોની વાણી પણ સાક્ષાત પ્રભુની જ વાણી છે આપણા માટે. तो ये अप्रामाणिकता की शंका नहीं करनी चाहिए, क्योंकि सत्यवाची भगवान अपनी वाणी के विरुद्ध तो नहीं करेंगे. सत्य संकल्प तो विष्णु नान्यथा तु करिष्यति. सत्यवाची भगवान अपनी वाणी के विरुद्ध तो नहीं करेंगे. અને મહાપ્રભુજી તો આપની વાણીનું જ પ્રાગટ્ય છે, આ મુખારવિંદનું જ પ્રાગટ્ય છે, અને મુખારવિંદમાં વાણી બિરાજમાન છે તો ભગવાનની જ વાણી છે. સમજાણું ને? तो सत्यवाची भगवान अपनी वाणी के विरुद्ध तो नहीं करेंगे, क्योंकि सत्य संकल्प है. सत्य संकल्प तो विष्णु नान्यथा तु करिष्यति. अंतःकरण प्रबोध. तो आ वाणी सत्य संकल्प वाળી છે. સત્ય પ્રભુ સત્ય સંકલ્પ છે, વાણી પણ પ્રભુની જ છે. તેથી પ્રભુ એનાથી વિરુદ્ધ નહીં કરે, એટલે કે આશ્રય બનશે. જેમ શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ કૃષ્ણાશ્રય મિદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. થશે જ ભાઈ. અને હજી તમને જો વિશ્વાસ ન આવતો હોય તો હજી હું તમને દૃષ્ટાંત આપીને સમજાવું. કલ્યાણરાયજી કહે છે, હું તમને જસ્ટિફિકેશન આપીને, બધા પ્રમાણ આપીને હજી સમજાવું. જુઓ, એક દ્રષ્ટાંત ભાગવતજીનું આપે છે કે જहाँ प्रसंगवश नारद जी द्वारा कही गई बात को सार्थक करने के लिए भगवान ने कहा है कि देवर्षि नारद मेरे अत्यंत प्यारे हैं. ओहो, देवर्षि नारद मेरे अत्यंत प्यारे हैं, अतः उन्होंने जैसा कहा है उसे मैं ठीक वैसे ही पूरा करूँगा. श्रीमद् भागवत 10मो स्कंद 10मो अध्याय 25मो શ્લોક, નલકુબર મણિગ્રીવની સ્તુતિ ની આગળનો શ્લોક છે. હમણાં આપણે યાદ કર્યું ને, એ ભાગવતજીનું જ અહીંયા કોટેશન કલ્યાણરાયજી આપ્યું કે જુઓ, શ્રીમદ ભાગવતજીમાં નલકુબેરના મણિગ્રીવ જે છે એને નારદજીનો શાપ થયો અને વ્રજની અંદર યમલાર્જુન વૃક્ષ થયા. તો યમલાર્જુન વૃક્ષ થયા જ્યારે ઘણા વર્ષો, દેવોના 100 વર્ષ, આપણા તો લાખો વર્ષ વયા જાય, દેવોના 100 વર્ષ સુધી પછી તમારો ઉદ્ધાર પ્રભુ કરશે, આવું આશીર્વચન નારદજીએ પણ નલકુબેરને મણિગ્રીવને આપેલું. અને વરદાન પણ આપ્યું કે જાઓ, તમને પ્રભુની સ્મૃતિ પણ રહેશે, આ વૃક્ષયોનીમાં પણ તમને ભગવાનની સ્મૃતિ રહેશે, આવું વરદાન પણ આપેલું છે. જેથી એટલી અદ્ભુત એણે સ્તુતિ કરી છે. અને એ સ્તુતિ ઉપર પૂજ્ય શ્યામ બાવાશ્રીનું પણ વ્યાખ્યાન અતિ અદ્ભુત છે. અને ઘણા વર્ષો પહેલાં એ પુસ્તક છપાયેલું છે, નલકુબેર મણિગ્રીવની સ્તુતિ. એની ઉપર આપશ્રીનું વ્યાખ્યાન 400 પેજ જેટલું છે. એક એક શ્લોક એટલા અદ્ભુત છે કે અમારે અત્યારે હમણાં સંપન્ન થઈ એ નલકુબેર મણિગ્રીવની સ્તુતિ. અમારે ભાગવતજીનો સત્સંગમાં તામસ પ્રમાણ પ્રકરણનો આ 10મો અધ્યાય જ હમણાં સંપન્ન થયો. તો એ સ્તુતિમાં 10 શ્લોકમાં મેં વાંચ્યું તો મને કંઈ સમજમાં ન આવી. એટલે સુબોધનીજી એટલી દુર્બોધ છે કે એ સમજમાં ન આવે. પણ શ્યામ બાવાશ્રીનું જે પુસ્તક છે એમાં એણે આ 10 શ્લોકને સમજાવ્યા છે. એ જો આપણે અધ્યયન કરીએ ને તો થોડું ઘણું એમાં આપણને મહાપ્રભુજીની કૃપાથી સમજમાં આવે કંઈક, કે કઈ રીતના ભક્તિનું આ 10 શ્લોક પ્રાણ છે. બાકી સુબોધનીજી તો એટલી દુર્બોધ છે કે તદુક્તમ ઉપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્ના માષ્ટોતર સતમ પ્રવક્ષામ્ય ખિલાઘર. ખેર, તો આ નારદજીના શાપના કારણે નલકુબેરના મણિગ્રીવ વૃક્ષ થયા. અને ઠાકોરજીએ જ્યારે યશોદાજીએ એને દામણાથી બાંધ્યા, દામોદર લીલા કરી, અને પછી પ્રભુને યાદ આવ્યું કે ચલો દેવર્ષિ નારદ મેરે અત્યંત પ્રિય હૈ, એની વાણી સત્ય કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજી પણ ત્રિવિધ નામાવલીમાં ત્યાં નામ આપે છે, ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ. ભક્તના વાક્યનું પરિપાલન કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણને નમન.
તો ઠાકોરજીને નારદજીની યાદ આવી યમલાર્જુનને જોઈને કે ચાલો આ ત્યાંનો શ્લોક છે જુઓ 25મો. દેવર્ષિ નારદ મેરે અત્યંત પ્યારે હૈ. ભગવાન એમ કહે છે. તો ભગવાન પુરુષોત્તમને સ્વયં देवर्षि नारद मेरे प्यारे हैं अतः उन्होंने जैसा कहा है उसे मैं ठीक वैसे ही पूरा करूँगा. એટલે જેવી રીતના વરદાન નારદજીએ આ બંનેને આપ્યું છે હું એવી જ રીતના એને આશીર્વાદ આપીશ કે જાઓ તમને મારી સ્મૃતિ રહેશે. પ્રિયતમો મેં કહ્યું છે મારા બહુ પ્રિયતમ છે. દેવર્ષિ નારદ મેરે અત્યંત પ્રિય, પ્રિયતર અને પ્રિયતમ સુપરલેટિવ વાપર્યું છે, ગુડ, બેટર, બેસ્ટ એની જેમ. તો પ્રિયતમ ત્યાંથી ક્લાઇમેક્સ આવી ગયો. સમજાણું ને? મર્યાદા ભક્તોની અંદર પાછો ક્લાઇમેક્સ એટલે હજી મહાપ્રભુજીને સમજાવવું છે ટીકાકારને. તો દેવર્ષિ નારદ મેરે અત્યંત પ્રિય હૈ, પ્યારે હૈ અને અતઃ ઉન્હોંને જૈસા કહા હૈ વૈસા ही मैं करूँगा. એણે જે રીતના આનો ઉદ્ધાર કરવાનું કહ્યું છે, જે રીતના આને ભક્તિનું દાન કરવાનું કહ્યું છે, આ બંનેને નલકુબર મણિગ્રીવને પ્રભુએ ભક્તિનું દાન કર્યું છે અને આ જ ભક્તિની વાત ત્યાં જે આપણા બ્રહ્મ સંબંધ મંત્રનો સેન્ટ્રલ આઈડિયા છે એ ત્યાં સમજાવ્યો છે ભક્તિમાં. સમજાણું ને? તો જુઓ, જે રીતે ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ, જે રીતે નારદજી એને આશીર્વચન આપ્યા, જો કે શ્રાપ નહોતો પરંતુ બહુ મોટું વરદાન હતું. કેમ કે એના લોકમાં તો કોઈ દી એને ભક્તિ મળત નહીં. એવા એ ઉશૃંખલ હતા, એવા એ ધનના મદમાં છકેલા હતા, ડ્રિંક કરતા હતા, અપ્સરાગણો સાથે વિહાર કરતા હતા. તો ત્યાં ભક્તિ થાય કેવી રીતના? નારદજીએ બહુ મોટી કૃપા કરી આ બંને ઉપર કે એને ભક્તિનું દાન કર્યું. પ્રભુએ પણ એ જ રીતના એને ભક્તિ આપી જે રીતે નારદજીએ કહ્યું હતું એ રીતે. તો કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે આ પ્રસંગ દ્વારા? તો इस वाक्य अनुसार नारद जी के कहे को अपना कहा मानकर भगवान पुरुषोत्तम ने स्वयं वृक्षों के बीच जाकर नलकुबर एवं मणिग्रीव का उद्धार किया. નારદજીએ કહ્યું હતું કે જાઓ તમારો પ્રભુ ઉદ્ધાર કરશે ને તમને ભક્તિ આપશે ને તમને આટલા વૃક્ષોનીમાં પણ ભગવાનનું સ્મરણ રહેશે, એવો પણ ઉપદેશ આપ્યો નારદજીએ. તો નારદજી કે કહે કો અપના કહા માન કર. નારદજીએ કહ્યું ને મેં જ કહ્યું બરાબર છે, ભગવાન એમ કહે છે. ત્યાં નારદજીએ કહ્યું ને એ મારું જ વચન છે. કેમ કે દેવર્ષિ મને પ્રિય છે ને દેવર્ષિ જે બોલ્યા એ હું જ બોલ્યો એમ સમજી લ્યો. इस वाक्य अनुसार नारद जी के कहे को अपना कहा मानकर भगवान पुरुषोत्तम ने स्वयं वृक्षों के बीच जाकर नलकुबेर एवं मणिग्रीव का उद्धार किया. नारद जी ना वचनो मारा ज वचनो छे भाई. तृतीय स्कंदમાં પણ જય વિજયે જ્યારે સનત કુમારોને રોક્યા તો ત્યાં પણ ભગવાને કહ્યું કે જે મારા સેવકોએ કહ્યું એ મેં જ કર્યું બરાબર ગણાય, એટલે હું એનો ઉદ્ધાર કરવા જઈશ. સમજો? તો નારદજીના વચનો મારા જ વચનો છે અને પ્રભુ એ અર્જુન નામના વૃક્ષોની વચ્ચે પધાર્યા અને ખાનણિયાને ખેંચવાથી બંને વૃક્ષો જમીન દોસ્ત થયા અને પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો. અને ત્યારે બંને સ્તુતિ કરી 10 શ્લોકથી અને પ્રભુએ એને એ વરદાન આપ્યું. ત્યાંનો આ પ્રસંગ છે. તો વહાં સ્વયં समस्त अर्थों को पूर्ण करने के लिए, समझो, सर्वत्रैवाखिलार्थकृत, सर्वत्रय अखिल अर्थकृत છે प्रभु. तो समस्त अर्थों को पूर्ण करने के लिए आपने ही स्वरूप से प्रकट वहाँ समस्त अर्थों को पूर्ण करने के लिए अपने ही स्वरूप से प्रकट हुए श्री वल्लभ की किसी कृति या वचन को पूर्ण करने के लिए भगवान क्या क्या नहीं कर देंगे. बोलो, જે મર્યાદા માર્ગી ભક્ત જે છે એને એના વચન પ્રમાણે પ્રભુ
જો ઉલુખલ લીલા કરતા હોય, મર્યાદા માર્ગી ભક્તોના વચન પ્રમાણે નલકુબેરને મણિગ્રીવનો ઉદ્ધાર કરવા માટે જો પ્રભુ આવી લીલા કરતા હોય, તો આચાર્ય ચરણો તો ભાઈ સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ છે. એના વચન પ્રમાણે પ્રભુ કેમ ન કરે એવું? કે મહાપ્રભુજી એમ કે તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. નારદજીનું વચન પ્રભુ પરિપાલન કરતા હોય તો પછી સાક્ષાત ભગવાનના મુખારવિંદ રૂપ, સાક્ષાત જે લીલા પરિકર રૂપ, સાક્ષાત લીલા મધ્યપાતી સ્વરૂપ અને નિખિલ બુદ્ધજનાહા ગોકુલેશમ ભજનતે. નિખિલ બુદ્ધજનો જે દૈવી જીવો તો સાક્ષાત એને ગોકુલેશ જ માને છે. અગ્નિતમ વર્ણિતમ તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવા નિત્યનુભવ નિગમાદ્યુક્ત માનેર અવેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધજનાહા ગોકુલેશ ભજનતે. એવા આચાર્ય ચરણો કહી રહ્યા છે કે તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. તો પ્રભુ એનો આશ્રય નહીં બને, પ્રભુ એનો ઉદ્ધાર નહીં કરે? કરશે જ. નારદજી જેવાના મર્યાદા ભક્તોના પણ જો વચનોને સત્ય કરતા હોય પ્રભુ, તો પછી સાક્ષાત જે પ્રભુનું મુખારવિંદ પ્રગટ થયું આચાર્ય ચરણોના રૂપમાં, એના વચનો પ્રભુ કેમ સત્ય ન કરે? બોલો, समझे છે વાત? तो वल्लभ की किसी कृति या वचन को पूर्ण करने के लिए भगवान क्या क्या नहीं करेंगे કે મહાપ્રભુજીએ કહ્યું છે કે ચાલો આના ઘરમાં બિરાજીને એની સેવા લેજો, એ જે જગાડે તે તમે જાગજો, એ જે રીતના શ્રૃંગાર કરે એ તમે શ્રૃંગાર ધારણ કરી લેજો, અને આરસી બતાવે તો થોડુંક મલકજો, અને જેવું એ એની સામર્થ્ય પ્રમાણે ભોગ ધરે તો તમે આરોગી લેજો. તો ક્યાં ક્યાં નહીં કરતે ઠાકોરજી. ટીકાકાર એમ કહે છે, જુઓ કે નારદજી જેવાના વચનનું સત્ય કરવા માટે જો પ્રભુ ઉલુખલ લીલા કરતા હોય, ખાનણીએ બંધાતા હોય, દોરડાથી બંધાતા હોય, જે કોઈ એને બાંધી ન શકે, જે સર્વવ્યાપક છે એ પણ બંધાઈ જતા હોય, તો પછી યાર શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણો જે પ્રભુના મુખારવિંદ રૂપ છે એ કે એવું પ્રભુ કરે જ, નો ડાઉટ એમાં આવે. तो श्री वल्लभ की किसी कृति या वचन को पूर्ण करने के लिए भगवान क्या क्या नहीं कर देंगे, समझो. अतः એટલે શ્રી વલ્લભો બ્રવીત મહાપ્રભુજી કહે છે. મહાપ્રભુજીની વાણીમાં યાર થોડોક તો વિશ્વાસ રાખો. સાક્ષાત કૃષ્ણનું મુખારવિંદ કહે છે, સાક્ષાત કૃષ્ણ કહે છે, એવું કહેવામાં કંઈ વાંધો નથી. અતઃ શ્રી વલ્લભ की कृपा से सभी कुछ सिद्ध हो जाएगा. બોલો, આ હું નથી કહેતો, આ કલ્યાણરાયજી કહે છે, ગોવિંદરાયજીના કલ્યાણરાયજી. એ એમ કહે છે કે શ્રી વલ્લભ કી કૃપા છે સભી કુછ હો જાયગા. પ્રમેય બલથી કરી દેશે. જો તમે મહાપ્રભુજીના વાણીમાં નિષ્ઠા રાખશો ને તો આચાર્ય ચરણોમાં એ પણ સામર્થ્ય છે કે પ્રમેય બલથી કૃષ્ણની પ્રાપ્તિ કરાવી દેશે. પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો જીવા તો, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો આપણે આપણા જીવનને બનાવ્યું तो श्री वल्लभ की कृपा से कुछ श्री वल्लभ की कृपा से सभी कुछ सिद्ध हो जाएगा. सो यहाँ कही गई समस्त बातें निर्दुष्ट है. હવે આમાં તમે ડાઉટ નહીં કરતા કે કૃષ્ણાશ્રય થશે કે નહીં થાય, ને કેવલ કૃષ્ણાશ્રયનો પાઠ કરવા માત્રથી કૃષ્ણનો ઉદ્ધાર કરશે કે નહીં. સભી નિર્દુષ્ટ હે ભાઈ. સાક્ષાત પ્રભુનું મુખારવિંદ કહે છે, સાક્ષાત લીલા મધ્યપાતી સ્વરૂપ કહે છે આપણને કે તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. મહાપ્રભુજી ગેરંટી આપે છે આપણને. ગેરંટી આપે છે. બોલો, આટલી ગેરંટી કોઈ આપે? આટલી જવાબદારી આપણા જેવા જે જીવો છે એની લે કોઈ? પણ શ્રી મહાપ્રભુજી લેવા તૈયાર છે જો આપણે આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો. સમજાણું ને? બાકી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ન ચાલવું હોય તો મહાપ્રભુજી કે ઠાકોરજી બેમાંથી કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નથી. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ન ચાલતા હોય તો કોઈ જવાબદારી ન લે. શ્રી મહાપ્રભુજી પણ ન લે અને ઠાકોરજી તો ઓળખે નહીં આપણને. આ તો શ્રી મહાપ્રભુજી વચ્ચે છે એટલે આપણને ઠાકોરજી ઓળખે છે કે આવો ભાઈ શ્રી મહાપ્રભુજી દ્વારા શરણે આવ્યો છે ને, શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલે છે ને, ચાલો આવા દો. આખો વિચિન ઠાકોરજી કહે છે
સમજાણું ને? કોઈ જવાબદાર વ્યક્તિ જે છે એ જ્યારે આપણે એનું નામ દઈએ ને તો આપણું કામે થઈ જાય, નામ માત્રથી થઈ જાય. એમ અહીંયા પણ કૃષ્ણાશ્રયના પાઠ માત્રથી આપણું કામ થઈ જશે. પણ મહાપ્રભુજીને વફાદાર રહેશું તો, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરશું તો, નહીતર નહીં. એ રહસ્ય અહીંયા કલ્યાણરાયજી કહે છે કે શ્રી વલ્લભ की कृपा से सभी कुछ सिद्ध हो जाएगा. સો યહાં કહી ગઈ સમસ્ત બાત નિર્દુષ્ટ है. આમાં કોઈ જાતનો સંશય નહીં કરવો, કોઈ જાતની સંદિગ્ધતા ન લાવવી. સમજમાં આવ્યું ને ભાઈ? કેટલી અદ્ભુત વરદાન છે આ કૃષ્ણાશ્રય. અને લાસ્ટમાં કોઈને કઈ પ્રશ્ન હોય? નહીતર આપણે એનું મધુરેણ સમાપન છે, 2 શ્લોક, 1 શ્લોકથી કર્યું છે, એને આપણે જોઈ લે. પછી કોઈનો કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. શ્રીમદ વિઠ્ઠલનાથ પાદ કમલે સંવંદ્ય ભક્ત્યા મુદા કૃષ્ણ એકાગ્રધિયોત તાત ચરણાન તાદ્રક પિતૃવ્યાનપી કૃષ્ણાશ્રય સંજ્ઞકે સ્તુતિ વરે કલ્યાણરાય વિધઃ શ્રી ગોવિંદ સુત પ્રકાશમ અકરોદ ભૂયાન મુદેહ સદ્ધ્યામ. એટલે શ્રી વિઠ્ઠલનાથ, શ્રી ગુસાईजी, श्री प्रभुचरणों, श्री विठ्ठलनाथ जी के चरण कमलों और तात चरणों एवं वैसे ही पितृचरण को भी, એટલે કે ગોવિંદરાયજી ને પણ भक्ति पूर्वक प्रसन्नता से वंदन करके બધાને વંદન, આચાર્ય ચરણોને, પ્રભુચરણ શ્રી ગુસાઈજીને અને પિતૃચરણ શ્રી गोविंदरायजीने वंदन करके केवल कृष्ण में बुद्धि रखने वाले कृष्णाश्रयम संज्ञ के कृष्ण एकाग्र धियो था, श्री कृष्ण में ज बुद्धि रखने वाले श्री गोविंद सुत, सॉरी नीचे आव्યું છે गोविंद सुत, ત્યાં તાચરણો એટલે મહાપ્રભુજી લીધું છે, गोविंद सुत નીચે આવ્યું છે, सॉरी गोविंद सुत. तो गोविंद सुत कल्याण राय जी ने श्रेष्ठ स्तुति ग्रंथ श्री कृष्णाश्रय को प्रकाशित किया. आ सुंदर आचार्य चरणों जो ग्रंथ है एनी ऊपर टीका, एनी ऊपर व्याख्यान आप श्रीए लख्यू, जो सत्पुरुषों की प्रसन्नता का कारण बनेगा. जे सत्पुरुषों है, जे महाप्रभुजी में निष्ठावाड़ा जे पुष्टि भक्तो है, एने जरूर आ टीका वाँचवाथी प्रसन्नता थशे ज. इति श्री विठ्ठलनाथ चरण कमलेकतान श्री कल्याण राय विरचित इति. इति समापनार्थम श्री विठ्ठलनाथ चरण कमलेकतान श्री कल्याण राय विरचिता. तो श्री विठ्ठलनाथ जी श्री गुसाई जी ना प्रभु चरणों में एक निष्ठ. जुओ कल्याण राय जी इतिश्री में शू कहे छे, बधाय महाराजोए समझवा जेवी वात छे. श्री विठ्ठलनाथ प्रभु चरणों चरण कमल में एक निष्ठ श्री कल्याण राय विरचित कृष्णाश्रय स्तोत्र प्रकाश समाप्त हुआ. कृष्णाश्रय स्तोत्र ऊपर प्रकाश नामनी टीका समाप्त थई. पण एने पोतानी ओळख केम आपी? कोई एवी ओळख न आपी के पूज्यपाद, परम पूज्य, 108, 1008, महाराजाधिराज, गौ ब्राह्मण प्रतिपाल, अखंड भूमंडल आचार्य, बोलता ठाकुरजी अने फलाणा फलाणा घरना शिर छत्रधारी ढीमका पीठाधीश्वर टम टंकार कोकिलानंदजी महाराज. કેટલા બધા સિંગડા ને પૂંછડા લગાડવા પડે. સમજાય છે વાત? સમજો, કોઈ સિંગડું ને પૂંછડું નથી લગાડ્યું અહીંયા. શ્રી વિઠ્ઠલનાથ ચરણ કમલે એકતાન, સમજવા વાળા સમજી જાવ.
108 નથી લગાડ્યું, પૂજ્યપાદ નથી લગાડ્યું, ફલાણા ઘરના નથી લગાડ્યું. લગાડ્યું? હમણાં યુટ્યુબ ઉપર એક મહારાજનું પ્રવચન હું જોતો હતો તો પ્રથમ સ્ટાર્ટિંગમાં જ એમ લખ્યું ફલાણા ઘરના, ઢીમકા ઘરના, પૂંછડા ઘરના. કોઈ પૂંછડા લગાડવાની જરૂર નથી ભાઈ. મહાપ્રભુજીના ચરણ કમળમાં એકતાન, વાત પૂરી થઈ ગઈ. ગુસાઈજીના ચરણ કમળમાં એકતાન, એકનિષ્ઠ, વાત પૂરી થઈ ગઈ. હવે આનાથી શ્રેષ્ઠ કોઈ હોય જ ન શકે. કોઈ પીઠાધીશ્વર નથી ભાઈ. મહાપ્રભુજીના ચરણ કમળના દાસ છીએ આપણે, એમ કેમ નથી બિરદાવતા? પીઠાધીશ્વર કેમ બનવાની બધાને ખદબદ થાય છે કીડા? મહાપ્રભુજીના ગુસાઈજીના દાસ બનવામાં કેમ સૌભાગ્ય નથી લાગતું? અને આ 108 સમજ જ નથી આવતી. છે શું ભાઈ? કોઈને ખબર છે આ 108 કે 1008 શું છે? મને કોઈ સમજાવો ને પ્લીઝ. કોઈને ખબર છે ભાઈ 1008 ને 108 લગાડે એનો મતલબ શું છે? મેં એક પ્રસંગ સાંભળ્યો એ હું તમને કહું કે 1008 કે 1008 તો નહીં પણ 108 શા માટે લગાડે? કે કોઈ એક સિટીની અંદર, કોઈ એક મોટું સિટીની અંદર એવું હતું કે કુંભાર લોકો જે વચ્ચે રહેતા હતા, વચ્ચે નહીં પણ હંમેશા એ લોકોનો બહુ મોટા મોટા વાડાઓ હોય, ઘડા બનાવતા હોય, તાવડી બનાવતા હોય, તો એની ઉપર જે માટી લઈ આવે ને એ ગધેડા ઉપર લઈ આવતા. અત્યારે પણ એની ઉપર જ લઈ આવે, તમે જોઈ શકો. તો એને 108 ગધેડા હતા. એમાં એવું થયું કે સિટીની અંદર બધા લોકોનો ધસારો, ગામડા લોકોનો રહેવાવાળા બધા સિટીની અંદર આવતા ગયા. તો એનો જે મોટું જે વાડો હતો આ બધા ઘડા બનાવવાનો, એ બધો વચ્ચે આવી ગયો. આ ફરતી બાજુ ફ્લેટ બની ગયા. અને રાત્રે આ બધા ગધેડાઓ છે એ બધા બહુ ઊંચી કરે. અને ત્યાં કોઈ બી લેટર છે ને એ આખી જગ્યા જ 108 ના નામથી પ્રસિદ્ધ થઈ ગઈ. એટલે કોઈ બી આજુબાજુમાં લેટર આવે કે કુરિયર આવે તો બધાય લખે 108ની બાજુમાં, 108ની બાજુમાં તરત મળી જાય. કેમ કે નવું ડેવલપમેન્ટમાં જે ઓળખ આ એની સારી, 108ની બાજુમાં, 108ની બાજુમાં, એટલે બધાને લેટર મળી જાય, બધાને કુરિયર મળી જાય. અને એ પ્રખ્યાત થઈ ગયું 108ની બાજુમાં, 108ની બાજુમાં બધાય લખે. જેમ આપણે લખીએ ને કે ફલાણા ગાર્ડનની બાજુમાં ને આ એપાર્ટમેન્ટની સામે ને એમ બધા આજુબાજુના જેટલા ફ્લેટવાળા છે, ટેનામેન્ટવાળા છે, એ બધા એના કુરિયરમાં કે લેટરમાં બધી જગ્યાએ 108ની બાજુમાં એવું લખવા માંડી ગયા. એટલે એ જગ્યાએ 108 હકીકતમાં ગધેડા હતા પણ 108 નામે પ્રસિદ્ધ થઈ ગઈ. અને પછી એવું બન્યું કે આજુબાજુના જે ફ્લેટવાળાઓ છે એની નીંદર હરામ કરી દીધી. આ બધા ગધેડાઓ રાત્રે બોલે, ઊંચી કરે, તો એને તો કંઈ થોડો સમયનું અનુસંધાન હોય. તો આજુબાજુના જે ફ્લેટવાળા, ટેનામેન્ટવાળા એને સ્ટે લીધો. એને કોર્પોરેશનમાં ક્લેમ, એને ફરિયાદ કરી કે ભાઈ આનું તમે કંઈક કરો, આ અમારે જીવવું કેમ? આટલું બધું પ્રદૂષણ, આ વોઇસ તો જુઓ તમે એટલો બધો આ લોકોનો. તો કોર્પોરેશનવાળાની આ બધી તલાશ કરી, જોવા આવ્યા કે એને એ કુંભારને કહ્યું કે ભાઈ આ અહીંયા તમે હવે આ નહીં ચાલે તમારું આ, એટલે તમારે ગામની બહાર ક્યાંક જગ્યા લ્યો અને ત્યાં તમે રહેવા જાઓ. અહીંયા બધાને જો ડિસ્ટર્બ થાય છે હવે. એટલે કુંભાર બિચારો શું કરે આ બધી પોલીસ સામે? તો એણે ગામની બહાર આ જગ્યા એને વેચી નાખી. આ જગ્યા વેચી નાખી. એને વેચવામાં એને બહુ સ્ટ્રગલ કરવી પડી કે ભાઈ જગ્યા આટલી મોટી લે કોણ? આટલી મોટી કોઈ સામાન્ય માણસ તો ન લઈ શકે, કોઈ રાજકારણી લે કે આપણા મહારાજો લે.
આપણે મહારાજોને મોટી મોટી હવેલી બનાવી હોય એટલે આટલી મોટી જગ્યા લેવી પડે, તો એમાં એને કોઈ આપણા મહારાજોએ એ જગ્યા ખરીદી અને કુંભાર પૈસા બધા લઈને એને ગામની બહાર એનો જે બધો બિઝનેસ હતો એ ચાલુ કર્યો. હવે આપણા મહારાજોએ આ જગ્યા લીધી 108 વાળી, એને કારણે મહારાજોની પાછળ 108 ફલાણા ફલાણા મહારાજ લાગવા માંડ્યું, કેમ કે જગ્યાનું નામ 108 હતું એટલે બધા 108 પરમ પૂજ્ય ગોબ્રાહ્મણ પ્રતિપાલ મહારાજા ધીરાજ ધીરાજ એ 108 નામે પ્રસિદ્ધ થઈ. એટલે મને આ પ્રસંગ સાંભળ્યો ને આમ સંતોષ થયો થોડો, કે આવું હોવું જોઈએ ખરેખર. 108 કેમ લગાડે છે આ લોકો? બધાની આગળ 108 જુઓ, જેટલા બી તમે પત્રિકા વાંચો ને પ્રવચનની, આપણા સિદ્ધાંતિક મહારાજોની આગળ 108 લખેલું જ હશે. જુઓ, બીજાની વાત જવા દો. ભાવેશભાઈ, આ ક્યારથી લખાય છે આ 108? હા, એટલે તો તમને કીધું, અહીંથી આ જગ્યા લીધી ને 108. સુધી વિચાર્યું નતું, તમે કીધું એટલે આવો વિચાર આવ્યો, નહીં તો કોઈ દિવસ વિચાર્યું પણ નતું. ત્યારથી આ બધી છાપ પડી ગઈ 108 ની. Something new we have listened. કોઈ સાંભળી નથી આવતો. બોલો, કેમ આમ સેટિસ્ફાય થાય એવો જવાબ છે ને? કઈ લાગતું નથી. તો તમને જે લાગતું ઈ કહો. આ કોઈ ભગવદીની ભાવના છે? અને ભાવનાઓને પ્રમાણરૂપ માયની છે આપણે ત્યાં. ખેર, ચલો હવે અહીં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. લાસ્ટ શ્લોકમાં 11મા શ્લોકમાં કોઈને કંઈ પ્રશ્ન છે ટીકાના સંદર્ભમાં? બોલ. હા, આપણે મહાપ્રભુજીની બધી આજ્ઞાઓ તો પૂરેપૂરી પાળી નથી શકતા. આપણે અસદાલાપથી થઈ જ જાય છે, ખબર છે ન કરવું જોઈએ પણ થઈ જ જાય છે. અન્યાશ્રય આપણે દેવ દેવીઓનો ન કરે પણ સૂક્ષ્મ અન્યાશ્રય તો કોક વાર થઈ બી જાય છે. તો આપણે આજ્ઞાઓ તો બધી પડાતી નથી પૂરેપૂરી. તમે એમ કહ્યું ને આજ્ઞાઓ પાડીએ તો આ કૃષ્ણાશ્રય માં કહ્યું છે મહાપ્રભુજી કરે છે. આ તો એટલે લગભગ 10% લોકોને પડાતી હશે પૂરેપૂરી, બાકી તો પૂરેપૂરી કોઈથી નહીં પડાતી હોય. શ્રી મહાપ્રભુજીની એવી કઈ આજ્ઞા છે કે જે વૈષ્ણવ ન પાડી શકે? મને એ બતાવો. આચાર્ય ચરણોની કઈ આજ્ઞા એવી છે કે જે વૈષ્ણવ ન પાડી શકે? સેવાની આજ્ઞા એવી છે કે ન પાડી શકે? સમર્પણની આજ્ઞા એવી છે, ઝૂંપડીમાં રહેતો હોય એ સમર્પણ કરી શકે? 3 તુંબાવાળો વૈષ્ણવ જેને ઘર નથી એ મહાપ્રભુજીની આજ્ઞા પાડે છે. છોલા ધરે છે એ પણ મહાપ્રભુજીની આજ્ઞા પાડી શકે. સંભલવાળા એ પણ મહાપ્રભુજીની આજ્ઞા પાડી શકે. સંતદાસ ચોપડા જે કોડી વેચે છે એ મહાપ્રભુજીની આજ્ઞા પાડી શકે. તો આપણે ચાલો એ મહાપ્રભુજીની આજ્ઞા ન પાડી શકીએ? એટલે પૂરેપૂરી પડાતી નથી. મહાપ્રભુજીની આજ્ઞા એવી કોઈ રિઝિટ એવી આજ્ઞા અશક્ય ઉપદેશ મહાપ્રભુજીએ કર્યો જ નથી. અશક્ય ઉપદેશ કે આ જીવથી નહીં બની શકે એવું ઇમ્પોસિબલ. મહાપ્રભુજીએ કોઈ અશક્ય ઉપદેશ આપેલો જ નથી. અને હા, હું જ પોસિબલ, હું એ જ તમને કહું છું કે મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ સેવા ન નભતી હોય તો તમે કથા ગુણગાન કરો. તમે મ્યુટ કરો બધા, પ્લીઝ મ્યુટ. મહાપ્રભુજીએ સેવા જેનાથી ઘરમાં ન નભી શકતી હોય એનો અનુકલ્પ બતાવ્યો કે કથા ગુણગાન કરો, તમે ભગવદીઓનો સંગ કરો, પરિચર્યા કરો. એ પણ ન બનતું હોય તો તમે પૃથક શરણ માર્ગની કેડી ઉપર ચાલો, પ્રભુની શરણાગતિ કરો અને પ્રભુનો દ્રઢ આશ્રય રાખો. એ સિવાય તીર્થાટનનો પ્રકાર બતાવ્યો છે. એ સિવાય તદીય સહ તત્પરે જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તત્ર તિષ્ઠે તત્પર, એ પ્રકાર બતાવ્યો છે. કાંઈ ન થતું હોય તો પ્રભુનું જે નામાત્મક સેવન છે, બાહ્યાભ્યાંતર ભેદેન રૂપે ભેદ દ્વયમ મતમ
તતસ્ત્રેધા નામ નિશ્ચૈકમ, પ્રભુનું જે નામાત્મક સ્વરૂપ છે એનું તમે આશ્રય કરો, પ્રભુનું નામાત્મક જે ભાગવત છે એનું અવલંબન કરો. કેટલા અનુકલ્પ બતાવ્યા છે. સેવા ન નપતી હોય તો પરિચર્યા કરો, એ ન થાય તો કથા ગુણગાન કરો, સત્સંગ કરો, શરણાગતિ કરો, અને જો તમે વિરક્ત હોય તો તીર્થાટન કરો. પ્રભુનું નામાત્મક સ્વરૂપ જે છે એનું તમે અવલંબન કરો, પ્રભુની શરણાગતિ કરો, કૃષ્ણાશ્રય કરો. કાંઈ ન થતું હોય, કાય વાંગ વિનિયોગ અભાવે પી કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમ એવ ધ્રુવમ ફલમ. કેટલા અનુકલ્પ મહાપ્રભુજીએ બતાવ્યા છે. હવે તમે એમ કહો કે ભાઈ મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન નથી થતું, તો મહાપ્રભુજી કહેશે કે મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હૈ. સમજાણું ને? મહાપ્રભુજી પછી પણ તમે પ્રયાસ તો કરી રહ્યા છો ને? હે ચલો બ્રહ્મ સંબંધ મંત્રમાં જે સમર્પણ કરવાનું કહ્યું છે એ અઘરું છે. અવાજ સંભળાય છે મારો? હા બોલો. હેલો, હા બોલો. આપણું એવું સમર્પણ થાય નથી. આપણું જે મહાપ્રભુજી બતાવ્યું એ પ્રમાણે આપણું સમર્પણ એવું નથી ને. આપણે ભલે પુરસાદ કરીએ, પણ જે સમર્પણ થવું જોઈએ એવું આપણું સંપૂર્ણ એની આશ્રયતા હજી નથી. તો સંપૂર્ણ સમર્પણ તમે એક મિનિટ પેલા આનો તો કઈક નિવેડા આવવા દો આનો પ્રશ્નનો. સંપૂર્ણ સમર્પણ તમે કોને કહો છો? અને મહાપ્રભુજીએ એવું કયું સમર્પણ બતાવ્યું કે જીવ એનું આચરણ ન કરી શકે? એ મને બતાવો, ફોર એક્ઝામ્પલ બતાવો. શ્રી કૃષ્ણભાઈ, હું તો આના સંદર્ભમાં જ કહેતી હતી કે બાલબોધમાં કહ્યું છે કે જો તદાશ્રય નથી થવાતું તો તદીયની ભાવના આપણે રાખતા ધીરે ધીરે એ રીતે થવાશે. ઉલટું બોલ્યા તમે. આઈ મીન તદીય નથી થવાતું તો ધીરે ધીરે તદાશ્રય ને એ થવાશે. બરાબર. તમે શરણાગતિથી સ્ટાર્ટ કરો, ધીરે ધીરે સમર્પણ કરી શકશો. અહીંયા એ જ વાત કરી છે કે ભાઈ કમસે કમ સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારો શરણાગતિથી હોવો જોઈએ. કલ્યાણરાયજીએ તમે જુઓ ટીકામાં આપણને એ સમજાવ્યું ને કે પ્રભુની શરણાગતિ કરો તો ભક્તિનું સૌભાગ્ય, પ્રભુની સેવાનું સૌભાગ્ય મળશે. ભક્તિ અર્થ શરણાગતિ કહેવામાં આવે છે. તળેટીમાંથી આપણે શરૂ કરશું એટલે એવરેજ સુધી પહોંચી શકાશે એવું જે સમજાવે છે ને. બરાબર, રાઈટ. શરૂઆત તો એવી જ હશે ને. એટલે શરૂઆતમાં તો ઘણું બધું આપણાથી કદાચ ન બી બની શકે, પણ પ્રયત્ન કરવાથી ને પ્રભુ કૃપાથી આપણે આગળ વધી શકાય છે આમાં. એમ શરણાગતિનો દ્રઢ આશ્રય કરીએ એટલે સ્ટેપ બાય સ્ટેપ. બાકી શ્રી મહાપ્રભુજીની એવી આજ્ઞા નથી કે કોઈ પાડી જ ન શકે, કે અશક્ય આજ્ઞાઓ મહાપ્રભુજીએ એવો કોઈ અશક્ય ઉપદેશ નથી. અને જેવો અધિકારી તીર્થાટન જે છે, યતેહ પર્યટનમ વરમ, મહાપ્રભુજી કહે છે કે ભાઈ પુષ્ટિ માર્ગી કોઈ યતિ હોય નરહર સંન્યાસી જેવા, તો એને શું કરવું? એને પર્યટન કરવું. જુઓ, એના સ્વભાવાનુરૂપ એને ઉપાય બતાવ્યો મહાપ્રભુજીએ. રહસ્ય સમજો તમે. જેવો અધિકારી છે એને એ પ્રમાણે આચાર્ય ચરણોએ ઉપાય બતાવ્યો છે પુષ્ટિ સંપ્રદાયની અંદર. અને કોઈ એમ કે કંઈ જ નથી થતું, તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે કાંઈ ન થતું હોય તો વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય. ભાઈ કૃષ્ણ એવા ગતિર્મમાં તો કરી શકે કે નહીં? બોલો. પેલું પણ આવશે ને, અશક્ય સુશક્ય સર્વથા સમરી, એ પણ આવી શકે ને આમાં. હા, બરાબર. ઘરે બેઠા બેઠા મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ક્યાંય ભટકવા કરતા ઘરમાં બેસીને અષ્ટાક્ષર બોલી શકીએ ને ભાઈ. આપણે આ વ્યાવૃત્તોપી હરોચિત્તમ શ્રવણાદો ન્યસેત સદા આજીવિકા કરતા હોય તો એ શ્રી કૃષ્ણ શરણમમાં બોલી શકીએ ને કે પ્રભુ મારા રક્ષક છે, પ્રભુ સર્વસમર્થ છે, પ્રભુ જ આ જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, પ્રભુ જ કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સામર્થ્ય છે પ્રભુમાં જ, પ્રભુ જ પરમ કાષ્ઠાપન્ન છે.
અને એનો હું આશ્રય કરું છું મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે. આટલી તો ભાવના આપણે કરી શકીએ ને. કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમ એવ ધ્રુવમ ફલમ. તો આચાર્ય ચરણોએ અઘરી કોઈ વાત કરી નથી. જો મહાપ્રભુજીની આજ્ઞા જેને પાડવી હોય એના માટે સહેલું છે બધું. નથી પાડવી હોય તો એવા લોકો માટે તો, એવા આંધળાઓ માટે તો સૂર્ય ઉગે કે આથમે એને કંઈ ફરક ન પડે. અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય ન અત્ર અર્થિતા ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે. અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય ન અત્ર અર્થિતા. જે ભક્તિ માર્ગ ઉપર દ્રઢ ડગલાઓ ભરવા માગે છે, જે પ્રભુની દિશામાં પ્રભુની પ્રાપ્તિ, પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ કરવા માગે છે, એના માટે તો આ મહાપ્રભુજીની વાણી રૂપી સૂર્ય ઉગ્યો છે. બાકી જે આંધળાઓ છે, મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન નથી કરવા, એવા બધા આંધળાઓને માટે તો આવો આચાર્ય ચરણોના આ વાણી રૂપી કૃષ્ણાશ્રય વરદાન રૂપી સૂર્ય ઉગે કે આથમે એવાને શું ફરક પડવાનો, એવું ગુસાઈજી કહે છે. અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય અત્ર ન અર્થિતા. એના માટે કંઈ નથી. ચલો, બીજા કોઈને કંઈ પ્રશ્ન છે આ બાબતમાં? આપણે જે ગ્રંથ લીધો, ગ્રંથનું અધ્યયન શ્રી આચાર્ય ચરણોની કૃપાથી કર્યું, એમાં ન હોય તો આપણે આગળ આપણું એક પેપર આજે લેવાનું છે કૃષ્ણાશ્રય ઉપરનું, આશ્રય શરણાગતિ ઉપરનું. એને થોડું આપણે જોઈ લે, જેથી કરીને આપણને જે શરણાગતિ છે એના અલગ અલગ જે રંગ છે, એના જે અલગ અલગ જે પ્રકાર છે એ સમજમાં આવી શકે. હા બોલો. તમારો પ્રશ્ન એવો છે કે 1 થી 6 શ્લોકમાં દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મની વિફલતા થઈ છે ને એની સામે કૃષ્ણાશ્રયની સફળતા. ત્યાર પછી 7મા શ્લોકમાં કર્મ માર્ગની વિફલતાની સામે કૃષ્ણાશ્રયની સફળતા. 8મા શ્લોકમાં જ્ઞાન અને ઉપાસના માર્ગની વિફલતાની સામે કૃષ્ણાશ્રયની સફળતા. આપણે એવું તો ન કહી શકીએ વિફલતા, પણ જ્ઞાન અને ઉપાસના માર્ગની દ્રષ્ટિથી પણ કૃષ્ણાશ્રયની સફળતા. અને 9મા શ્લોકની અંદર ભક્તિ માર્ગના વિચારે પણ કૃષ્ણાશ્રયની સફળતા. અને લાસ્ટમાં 10 અને 11માં પ્રપત્તિ માર્ગના વિચારે પણ કૃષ્ણાશ્રયની સફળતાનું નિરૂપણ કર્યું. તો આને કેમ સમજવું, આવો તમારો પ્રશ્ન છે. તો શ્રી મહાપ્રભુજીએ જ એની વિવેચનામાં જ આ બધી વાતને સમજાવી દીધી છે, એના એડિંગમાં આ બધી વાતને સમજાવી દીધી છે કે ભાઈ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ અત્યારે કોલોપ્સ થઈ ગયા છે, જે ધર્મના 6 અંગો છે. તેથી ધર્મીનો આશ્રય કરવો, ધર્મનો નહીં. ત્યાર પછી કર્મ માર્ગના એંગલથી તમે જુઓ તો અજામિલ વગેરે જે છે એના કર્મોનો વિચાર કરીએ તો એનો ઉદ્ધાર જ નથી થાય એમ. પણ પ્રભુનું મહાત્મ્ય એવું છે કે પ્રભુ સમર્થ છે આવા દુષ્ટ સાધન જીવનો ઉદ્ધાર કરવા માટે, પણ કે એના કર્મ સામું ન જોઈને. તો એ દ્રષ્ટિથી આ વાતને સમજાવી છે કે ભાઈ અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત. અજામિલના કર્મો સામું તમે ન જોઈને એને પણ જો તમે ફલદાન કરતા હોય, એવું આપનું મહાત્મ્ય હોય, તો અમે તો આપના આશ્રય આવ્યા છીએ, સમજો. ત્યાર પછી 8મા શ્લોકમાં જ્ઞાન અને ઉપાસના માર્ગની દ્રષ્ટિકોણથી પણ કૃષ્ણાશ્રયની સફળતા બતાવી છે. તો જ્ઞાન માર્ગનું ફળ શું ભાઈ? તો એમાં શું કહી રહ્યા છે કે ભાઈ બધા દેવો પ્રાકૃત છે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહત. તો ઉપાસના માર્ગ જે તત્ત દેવતા દેવી દેવતાની ઉપાસના જે લોકો કરી રહ્યા છે, તો જે દેવી દેવતાને પ્રભુએ સામર્થ્ય પ્રદાન કર્યું છે એવું ફળ એ આપણને આપી શકે. અને જ્ઞાન માર્ગની અંદર તો અક્ષર બ્રહ્મની અંદર એને સાયુજ્ય મુક્તિ, અક્ષર બ્રહ્મા એનું સાયુજ્ય થઈ જાય છે. તો આ બધા ફલોની કમ્પેરિઝનમાં કૃષ્ણાશ્રય જ્ઞાન ઉપાસના માર્ગની દ્રષ્ટિથી પણ કૃષ્ણાશ્રયની સફળતાનું નિરૂપણ કર્યું છે. કૃષ્ણાશ્રયની ફલ સાધકતાનું નિરૂપણ કર્યું છે.
કેમ કે બીજા બધા દેવી દેવતાની ઉપાસનાથી અને જ્ઞાન માર્ગથી જે ફલની પ્રાપ્તિ થશે એના કરતાં પણ શ્રી કૃષ્ણનો આશ્રય કરવાથી તો પૂર્ણાનંદો હરિસ્તસ્માત, પૂર્ણાનંદ છે હરિ. બીજી બધી ઉપાસના કે જ્ઞાન માર્ગની અંદર સંન્યાસ ઇત્યાદિથી જે કંઈ બી ફલો મળશે, બ્રહ્મલોક સુધી કોઈ પહોંચશે, કોઈ એની નીચેના લોક સુધી પહોંચશે, તો પણ શ્રી ઠાકોરજીએ ભગવદ્ ગીતામાં કહ્યું કે આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન, બ્રહ્મલોક સુધી નાની પણ પુનરાવૃત્તિ થાય છે. અને અક્ષર બ્રહ્મ જે છે એમાં પણ જે જ્ઞાનીઓનો લય થાય છે, તો એમાં આ સર્વેન્દ્રિયોનો તો વિલય થઈ જતો હોવાથી સર્વેન્દ્રિયોનું શું ભાઈ ફલ? કંઈ જ નહીં. અને લાસ્ટમાં 9મા શ્લોકમાં જીવની અંદર ભક્તિ પણ નભી નથી શકે એમ, તો શું કરવું હવે? વિવેકય નથી, ધૈર્ય નથી, ભક્તિ પણ નથી, પાપાસક્ત છું ને એને સાધન કરવામાં હું સક્ષમય નથી, દીનહીન છું. બોલો હવે હું શું કરું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ કૃષ્ણ તો ભક્તિ માર્ગના વિચારે પણ, કેમ કે કલો ભક્ત્યાદિ માર્ગ હિ દુસાધ્ય ઇતિ મેમતી, કલિયુગની અંદર કોઈ કીધે ભક્તિ ન નભી શકતી હોય તો એને કૃષ્ણાશ્રય તો એ નભાવી શકે છે. સમજાણું ને? એટલે ભક્તિ માર્ગની વિચારે પણ કૃષ્ણાશ્રયની ફલ સાધકતાનું નિરૂપણ કર્યું છે. આ તમે જે પ્રશ્ન પૂછ્યો હતો એના બધા દ્રષ્ટિકોણથી આપણે જોકે જ્યારે શ્લોકોનું અધ્યયન કર્યું ત્યારે સમજી ગયા હતા. ફરીથી બીજું કે જ્ઞાન માર્ગમાં તો બહુનામ જન્મનામ અંતે જ્ઞાન માર્ગમાં પ્રગતિ આવે. હા, એમાં પાછો ઘણા જન્મો લાગી જાય. બરાબર. કેમ ન કરાય? ફાઇન, બરાબર. કે જ્ઞાન માર્ગ છે એ કેટલો ક્લિષ્ટ માર્ગ છે અને પ્રભુની શરણાગતિનો માર્ગ છે કેટલો સૌકર્યવાળો છે, કેટલો એ સરળ છે. એટલે જ્ઞાન માર્ગમાં તો ભગવાન કહે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે સર્વમ વાસુદેવમ સ મહાત્મા સુદુર્લભ. સર્વમ વાસુદેવ સ મહાત્મા સુદુર્લભ. તો જ્ઞાન માર્ગની અંદર તો પડવાના ચાન્સ એટલા છે. શ્રી મહાપ્રભુજી પણ સંન્યાસ નિર્ણયમાં કહે છે કે જ્ઞાનંચ સાધનાપેક્ષમ યજ્ઞાદિ શ્રવણાન્મતમ. જ્ઞાન જે છે ઘણા બધા સાધનોની ડિમાન્ડ રાખે છે અંતઃકરણની શુદ્ધિ માટે, પછી જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાનંચ સાધનાપેક્ષમ યજ્ઞાદિ શ્રવણાન્મતમ. યજ્ઞો અને શાસ્ત્રનું શ્રવણ ઇત્યાદિથી એનું અંતઃકરણ શુદ્ધ થાય, પછી એવા શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન સિદ્ધ થાય. અને સિદ્ધિ જન્મ સતય પરમ, 100 જન્મો પછી જ્ઞાનીઓને સિદ્ધિ મળે. તો ભાઈ કૃષ્ણાશ્રયનો પાઠ કરવામાં વાંધો શું તમને? આટલો સરળ, આટલો પ્રભુનો આશ્રય સરળ છે. જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કોઈ પ્રભુનો આશ્રય કરે ને તોય તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. એ તો આપણને આ બધું છે ને સાવ એટલે સાવ વગર મહેનતે બધું મળી જાય ને એની કોઈ કિંમત ન હોય. જેમ વાંદરાના મોઢામાં ગુલકન આવી જાય એમ આપણને આ વાંદરાના મોઢામાં ગુલકનની જેમ પુષ્ટિ માર્ગ આવી ગયો છે, વાંદરાના મોઢામાં ગુલકનની જેમ આપણને આ શરણ માર્ગ આવી ગયો છે. એટલે આપણને એની બિલકુલ કિંમત નથી. બાકી શાસ્ત્રને જુઓ, જ્ઞાન માર્ગને જુઓ, કર્મ માર્ગને જુઓ, ઉપાસના માર્ગ જુઓ. આપણે વાંચીએ ને પછી આપણને ભક્તિ માર્ગની ડિગ્નિટી થાય, પછી ભક્તિ માર્ગની શરણ માર્ગની કિંમત થાય. ભગવાન ખુદ ગીતાજીમાં જુઓ કહે છે જ્ઞાન માર્ગની બાબતમાં, ક્લેશો અધિક સ્તરસ્તે સામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ. આ જ્ઞાન માર્ગ તો બહુ ક્લેશવાળો છે. ક્લેશો અધિક સ્તરસ્તે સામ ભગવાન કહે છે, અધિકતર ક્લેશ છે. અવ્યક્તાસક્ત ચેતસામ, અવ્યક્તની ઉપાસના કરવી ને એમાં ચિત્ત લગાડવું ને ભાઈ, બહુ લોઢાના ચૈણા છે. અને જ્ઞાન માર્ગની સાધના એટલી ક્લિષ્ટ છે, મોટા મોટા ઋષિમુનિઓ ફેલ થઈ જતા હોય, તો આપણા જેવા જે ક્ષુદ્ર જંતુ છે એને તો ક્યાંથી એનું આગળ એમાં જ્ઞાન માર્ગનું અનુસરણ કરી શકે. ચલો, હા, બીજા કોઈને? ગિરીશભાઈ, તમે હેન્ડ રેન્જ કર્યો તો
હા, તમારો પ્રશ્ન હતો. મારે એમ કેવું હતું, હા. એક વખત પુરુષોત્તમ બાબા એવું કહ્યું હતું કે તમને લાગે કે દરેક બેઠકજીમાં ને આ રીતે અથવા તો ગોસ્વામી બાળક બિરાજતા હોય કે જે આપણને લાગે કે મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે જીવન નથી જીવતા અને આપણે કદાચ ત્યાં ઉભા રહેવું પડ્યું, કૃષ્ણાશ્રયનો પાઠ કરવો. બરાબર, ફાઇન. સર્વમાર્ગેષુ નષ્ટેષુ. હા, કાંઈ ધર્મીની પાખંડ પ્રચરેલો. હા, ચારીજીના પૈસા લેતા હોય તો બાર ઉભીને કૃષ્ણાશ્રયનો પાઠ કરો. પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. સમજાણું ને? બેઠકજીમાં જઈને આ જ કરવાનું, કૃષ્ણાશ્રયનો પાઠ કરવાનો. ભલે ચારીજી નો ભરો તમે, અને જો ન્યોછાવર લેતા હોય તો ભરતાય નહીં, પણ કૃષ્ણાશ્રયનો પાઠ. મહાપ્રભુજી ખુશ થશે વધારે. હા, મહાપ્રભુજી ખુશ થશે, ગુસાઈજી ખુશ થશે. બરાબર. એટલે ટીકાકારોએ કહ્યું છે કે ભાઈ ભગવત ભક્તો મળીએ ને ત્યારે કૃષ્ણાશ્રયનો પાઠ કરવો, કૃષ્ણાશ્રયની ચર્ચા કરવી, આચાર્ય ચરણોની સાનિધ્યમાં પણ કૃષ્ણાશ્રયનો પાઠ કરવો, આપણા ઠાકોરજીના સાનિધ્યમાં પણ કૃષ્ણાશ્રયનો પાઠ કરવો. બહુ મોટો પદાર્થ છે, મહાપ્રભુજીએ બહુ વરદાનના રૂપમાં આપણને આપ્યું છે. પણ બેન ભાઈ એવું બી તો કહે છે, નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેર્જન. તો શું કેવું એનું? હા, તો મહાપ્રભુજીએ એ કોઈક એવો અધિકારી છે કે જેને બ્રહ્મ સંબંધ લીધું છે અને સેવા નથી કરી શકતો તો શું કરવું? એટલે સિદ્ધાંત રહસ્ય પછી નવરત્ન એટલે આવ્યો કે જે સિદ્ધાંત રહસ્યમાં બતાવેલું સમર્પણ નથી કરી શકતો તો શું કરવું? બ્રહ્મ સંબંધ તો લઈ લીધું, તો ભાઈ નથી કરી શકતો તો કમસે કમ બોલી તો શકો કે નહીં? કમસે કમ નિવેદનનું સ્મરણ તો કરી શકો ને? આચરણમાં આવશે. ભગવત ભક્તોની સાથે નિવેદનનું સ્મરણ કરશું તો એ સમર્પણ આપણા કાયિક વ્યાપારમાં ખીલશે. એટલે મહાપ્રભુજીએ કોઈક એવો અધિકારીને નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી રહ્યા છે. કોઈ એવો કેન્ડિડેટ છે કે એને મહાપ્રભુજી નિવેદનનું સ્મરણ કરવાનું કહે છે. સમજાણું? આ તો એ વાત છે, ખાધું બગાડશું ને પડ્યું પટાશું એટલે કે વેલ્યુ ના હોય. હા, ક્લિયરિટી નથી આવતી. તમે જે બોલો છો ને એમાં આમ કંઈક ખબર નહીં, એકો આવે છે, આમ સમજ નથી આવતો તમારા શબ્દો. હા, બોલો બોલો, થોડુંક નજીક રાખીને બોલો ને. કનૈયા સાહેબને કહું. ખાધું પણ પડ્યું પટાશું એટલે આપણે એની વેલ્યુ નથી એમ. હા, સહેજે સહેજે મળી ગયું છે ને. હા હા, બરાબર. That's right. હા, બરાબર છે. કોઈ વસ્તુ આપણને ખબર પડે કે ભાઈ શું ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ, કર્મ માર્ગ. બરાબર છે. એને આપણે થોડું સ્ટડી કરીએ ને પછી આપણને આપણા માર્ગની ડિગ્નિટી થાય. તમે બાલબોધ જુઓ, બાલબોધની ટીકાઓ જુઓ, એમાં પુરુષોત્તમજીએ જે ટીકા લખી બાલબોધની એ ખાસ વાંચવી જોઈએ. એમાં જે સાંખ્ય, યોગ અને જે બધી સાધના બતાવી ને, કેવલ બાલબોધની ટીકા વાંચીએ ને તોય આપણને આપણા મહાપ્રભુજીએ જે સમજાવ્યું ને એની ડિગ્નિટી થાય, એનું થોડું મહાત્મ્ય થાય. એમ તમે સર્વનિર્ણય વાંચો ને, ખાસ બધા વૈષ્ણવ સર્વનિર્ણયનું અધ્યયન કરવું જોઈએ તો આપણને ભક્તિ માર્ગની ડિગ્નિટી થાય. બધા માર્ગોનું જે સાધના બતાવી છે, એના ફલ બતાવ્યા છે, કેવા કેવા ફલ છે, કેવી કેવી એની સાધનાઓ છે, આચાર્ય ચરણોએ એ સર્વનિર્ણયમાં સમજાવી છે. એ આપણે થોડું સમજીએ ને તો આપણને થોડું ભક્તિ માર્ગનું ડિગ્નિટી થાય. કેવો મહાપ્રભુજીએ આપણને ભક્તિ માર્ગ આપ્યો છે, કેટલો સરળ, કેટલો આપણને સૌકર્યવાળો, કેટલો આપણને પરિશ્રમ વગરનો અને સર્વોત્કૃષ્ટ ફલદાન કરનારો. માર્ગો એમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત. આવો ઉત્તમ માર્ગ આચાર્ય ચરણોએ આપણને સમજાવ્યો છે. એ સર્વનિર્ણય સમજીએ ને બીજા બધા માર્ગોના ફલ ને બીજા બધા માર્ગોની સાધના પ્રણાલીને અને બીજા બધા માર્ગોની અંદર જે વિધિ નિષેધો ને છતાં પણ એનું જે આટલી મહેનત કરવા છતાંય ફલ સાવ ક્ષુદ્ર. અને પુષ્ટિ માર્ગમાં કંઈ મહેનત નથી. ટાઢે છાંયે ભાઈ બેસીને, ઘરમાં બેસીને શાંતિથી પ્રભુની સેવા કરો. કાંઈ તમને કોઈ પરિશ્રમ છે એમાં? ટાઢે છાંયે બેસીને તમે ભગવાનના ભક્તો સાથે પ્રભુના સુંદર સુંદર મનોહર નામ, રૂપ, ગુણ
લીલા ચરિત્રનું કીર્તન કરો, શ્રવણ કરો, કાંઈ તમને એમાં આનંદ આવે એવું આ વાત છે. એમાં કોઈ પરિશ્રમની વાત છે? કાંઈ ન કરો તો પ્રભુનું અષ્ટાક્ષર કરો, પ્રભુની કૃષ્ણાશ્રયનો પાઠ કરો, પ્રભુની શરણાગતિ કરો. કોઈને કાંઈ એમાં પરિશ્રમ જેવી વાત જ નથી. અશક્ય ઉપદેશ મહાપ્રભુજીનો છે જ નહીં. અસમર્પિતનો ત્યાગ છે ને પેટમાં દુખે છે. હા, હવે બોલો, આપણી એક જીવન સાધના છે ભાઈ અસમર્પિતનો ત્યાગ. એ જ બધા પેટમાં દુખે છે. પણ બધી ખાવાની છૂટ આપી દો, બસ બીજું કઈ જ નહીં. વાંધો શું છે? પ્રભુના ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયા જહે મહી. ઉદ્ધવજી કહે ભાઈ કે આપનું ઉચ્છિષ્ટ લેવાવાળા એ આપની માયાને જીતી લે છે, કે જે આપની માયાને મોટા મોટા ઋષિમુનિઓ જીતી નથી શકતા, જે દેવતાઓ જીતી નથી શકતા. એને માટે એમ કહે છે કે ઉચ્છિષ્ટ ભોજીનો તય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયા જય. આપનું સમર્પિત અમે ભોજન લઈએ તો અમારું દુનિયામાં આવું સૌભાગ્ય મળે કોને? આ સૌભાગ્ય છે, આ કોઈ ક્લિષ્ટ વાત નથી. આ તો આપણું બહુ મોટું સૌભાગ્ય છે કે આપણે આપણા પ્રભુનું સમર્પિત લઈ રહ્યા છીએ. અને એ સમર્પિત લેવાવાળા દાસોએ તો પ્રભુની માયાને જીતી લીધી. બોલો. બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ કેટલી તરફડે છે રાઈટ પ્રસાદ માટે. તો એ સમર્પણ તો આપણી નેસેસિટી છે, આપણી જીવાદોરી છે. આવો દિવ્ય સમર્પણનો પ્રકાર ઠાકોરજીએ બતાવ્યો. બોલો, પ્રથમ ગુરુ તો ઠાકોરજી છે કે ઠાકોરજીએ શ્રાવણ શ્યામલે પક્ષે આવો સમર્પણનો પ્રકાર બતાવ્યો સિદ્ધાંત રહસ્યમાં. અને આચાર્ય ચરણો દ્વારા આપણને લભ્ય થયો. તો આટલું દિવ્ય વરદાન આપે કોણ આપણને? આવું સમર્પણનું દિવ્ય વરદાન કે ભાઈ ચાલો, મારા દૈવી જીવો છે એ સંસારમાં ફસાયેલા છે, ઉપાસના આદિ માર્ગોમાં મુગ્ધ થયેલા છે, એ શાસ્ત્ર વિરુદ્ધ અન્યાશ્રય ઇત્યાદિ શાસ્ત્ર વિરુદ્ધ માર્ગોમાં ફસાયેલા છે, અન્યાશ્રયમાં ફસાયેલા છે, તો પ્રભુને ચિંતા ઉપજી. સમજો, ઠાકોરજીને આપણી ચિંતા થઈ. આપણને તો ઠાકોરજી યાદ નહોતા આવતા. ઠાકોરજીને ચિંતા થઈ કે ચાલો દૈવી જીવોને હું શરણે લઉં અને એવો કાંઈ ઉપાય, એવો કાંઈ માર્ગ પ્રગટ કરું કે દૈવી જીવો મારા સુધી પહોંચે, મારી પ્રાપ્તિ કરે, મારો ભજનાનંદનો અનુભવ કરે. જે મારા આ નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જીવો આ સ્વરૂપાનંદનો અનુભવ કરે. એ કેવા સંસારની અંદર અન્ય માર્ગોમાં, અન્યાશ્રયમાં ડૂબેલા છે અને મારે કાઢવા છે. તો આ તો આપણું સૌભાગ્ય છે. હવે આ તો વરદાન છે. આમાં કોઈ ક્લિષ્ટતા જેવું છે નહીં સમર્પણમાં. અને એટલે ઠાકોરજીને દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટ અમરી, જે લીલા રસાત્મક મહાત્મ્ય આચ્છાદિત થયું હતું એને પ્રગટ કરવાની ઈચ્છા થઈ પ્રભુને. તો પ્રભુને આપણી ઉપાધિ થઈ ભાઈ, પ્રભુને આપણી ચિંતા થઈ. બોલો. અને હવે આપણે સમર્પણ ન કરીએ. તમને કોઈ એમ કે ડૂબતા હોય સમુદ્રની અંદર, કોઈ ઉપાય ન મળતો હોય અને એની અંદર કોઈ ઠાકોરજી આવે ને ઉપરથી હેલિકોપ્ટર લઈને દોરડું ફેંકે કે હવે ભાઈ પકડ તો ખરી, બચાવું તને. તો એમ કહ્યું કે નહીં, અમને પકડતા ન આવડે. સમજાણી? એના જેવી વાત છે કે અમે દોરડું ન પકડીએ. પકડવામાં વાંધો શું આવે છે તમને? ઠાકોરજી ઉપરથી બચાવવા માટે આવી ગયા તમને. આ સંસાર સમુદ્રમાં આપણે પડેલા હતા. અને એનાથી નહીં આગળ ઠાકોરજી કે ચાલ દોરડું ન પકડતો હોય તો હું તારા ગૃહસ્થાશ્રમમાં આવી જાઉં, તારા ભેગો રહેવા. હવે કઈ ભેગો રાખતો ખરી? તારો ઉદ્ધાર કરવા માટે આ તારા અંધારા કૂવામાં, આ તારા સંસારના કૂવામાં હું ઉતર્યો. મારી સાથે રહેવામાં હવે તને વાંધો શું છે? જેને શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ભાઈ કોઈ આપણા દૂરના હોય તો આપણે કૂવામાં પડી ગયા હોય તો આપણે દોરડાઓ ગોતીએ, દોરડાઓથી એને કાઢવાનો પ્રયત્ન કરીએ. પણ જ્યારે આપણો કોઈ પોતાનો પુત્ર કે પોતાની પત્ની પડી હોય તો આપણે કોઈ દોરડા ન ગોતીએ, આપણે પોતે ઝંપલાવીએ આપણી જાતને. મહાપ્રભુજી કહે છે એવી રીતના ઠાકોરજીને જ્યારે
આપણી ચિંતા થઈ કે આ બધા મારા દૈવી જીવો સંસારમાં ડૂબી રહ્યા છે, તો ચાલ આપણે હવે કોઈ જ્ઞાન માર્ગના કે કોઈ કર્મ માર્ગના કે કોઈ ઉપાસના માર્ગના દોરડા નથી ફેંકવા. આપણે હવે જાતે જ એના ગૃહસ્થાશ્રમમાં આપણે જાતે જંપલાવીએ એને બચાવવા માટે. તો હવે ઠાકોરજી આપણી સાથે જો જંપલાવતા હોય તો ઠાકોરજી આપણને લેવા માટે આવ્યા છે, ઉદ્ધાર કરવા માટે આવ્યા છે, આપણા ભેગું રહેવા માટે આવ્યા છે. અને આપણી બધી જ રહેણી કહેણીમાં એ સેટ થવા આવ્યા છે, તોય આપણને વાંધો આવે. હવે વાંધો આવે તોય કે આપણી બધી જ ક્રિયાકલાપ, આપણી જાગવાની, બેસવાની, સૂવાની, બિઝનેસની જેવી બધી ક્રિયાકલાપમાં કોઈ ઓબ્જેક્શન વગર ઠાકોરજી ગોઠવાઈ જાય છે. જેમ નંદરાયજીને ત્યાં ગાયો ચરાવવાનો બિઝનેસ પણ સ્વીકારી લીધો. બ્રહ્માંડના સ્વામી હોવા છતાંય એક ગોકુલના સ્વામી બની ગયા. અને સ્વામી બની ગયા એટલું નહીં, ત્યાંની બધી જ રહેણી કહેણી તમે જુઓ. અદ્ભુત વર્ણન શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કર્યું છે ઠાકોરજીની બધી લીલાઓનું. આપણને રોમાંચ થાય કે એટલા મુગ્ધ લીલા પ્રભુ કરે કે ગોપી ભીસ્તો ભીતો નૃત્ય. ગોપીજનો એમ કે ભાઈ નાચીને બતાવો થોડું. જે આખા બ્રહ્માંડને નચાવનારો ભક્તની સામે નાચવા તૈયાર થયા. સમજો, સુબોધનીજીમાં વર્ણન આવે, ભાગવતજીમાં જ વર્ણન આવે કે ભાઈ બાજોટ લઈ આવો બેસવાનો, તો બાજોટ લઈ આવો. જેમ કોઈ કઠપૂતળીને નચાવતો હોય ને એમ નાચવાય તૈયાર છે. આપણા ઘરની અંદર આપણે 8 વાગે ઉઠતા હોય ને તો ઠાકોરજી કાંઈ વાંધો નહીં, ચાલો હું 9 વાગે ઉઠીશ, બસ બાકી ભેગો રાખ મને. તમે એમ કહો કે ના અમને સવારમાં માખણ ને મિશ્રીને એવું ન ભાવે, અમને તો સવારમાં ગાંઠિયા ભાવે. કાંઈ વાંધો નહીં, ગાંઠિયા ધરજે, હું એનું કલેવું કરી લઈશ. હું કાંઈ એવું વેન થોડું કરું કે ભાઈ યશોદાજી મને રોજ માખણ મિશ્રી ધરતા, તુંય મને માખણ મિશ્રી તારે કરવા જ પડશે. કાંઈ નહીં, ભાવના કરી લઈશ, બસ હું માની લઈશ. પીકુમાં તારા ઉપમામાં તારી જે કંઈ બી કાંઈ નહીં હોય તો તારી મિશ્રી ધરી દેજે, તોય માની લઈશું. આટલી હદ સુધી એગ્રી થવા તૈયાર છે. બોલો, હવે એમાં કંઈ કઠિન વસ્તુ છે ભાઈ? કંઈ સમર્પણ કરવું કઠિન છે? ખબર નહીં કેમ કઠિન બધાને લાગે છે. મને તો બહુ આશ્ચર્ય થાય છે આ બધું. ચલો, બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? નહીંતર આપણે આજે પેપર નહીં લઈ શકીએ. આવતે વખતે જે મેં પેપર સેન્ડ કર્યું છે શરણાગતિનું, એ પૂજ્ય છે અંબાવાશ્રીએ જે પંચ શ્લોકીની અંદર જે શરણાગતિનું આખો ચેપ્ટર છે એના ઉપર ઘણું બધું વિસ્તારથી આપનું વચનામૃતો છે ઘણા વર્ષો પહેલાંના, એની ઉપરથી પેપર તૈયાર કરવામાં આવેલું છે. એની ડિટેલ હજી સમજવી હોય તો કોઈ પંચશ્લોકીનું જે વ્યાખ્યાન છે પૂજ્ય શ્યામ બાવાશ્રીના જે વચનામૃતો છે એ સાંભળી શકો છો. એમાં શરણાગતિ વિશે ખૂબ ડિટેલથી સમજાવ્યું છે અને એ વચનામૃત ઉપર જ આ પેપર તૈયાર થયું છે. એ આપણે આવતા વખતે લેશું અને બધા વાંચી લેજો કે શરણાગતિના પ્રકારો કેટલા છે, શરણાગતિના જે બી રૂલ્સ રેગ્યુલેશન શું છે, ભક્તિ અર્થ શરણાગતિ, ભક્તિ અંગ, ભક્તિની અનુકલ્પરૂપા, ભક્તિની ફલરૂપા, ભક્તિની વિકલ્પરૂપા શરણાગતિને કઈ રીતે સમજવી, બહુ જરૂરી છે. આ પેપર તમે વાંચજો ખાસ શરણાગતિ ઉપર. તો આપણે કૃષ્ણાશ્રય લીધો છે તો સાથે સાથે આ પણ થોડું એનું અધ્યયન કરી લે. બીજા કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. હજી આપણી પાસે 10 મિનિટ છે. બોલો ભાઈ, લાગે છે કોઈને અઘરો આ શરણ માર્ગ? લાગે છે કોઈને અઘરો? આમાં કાંઈ અઘરું લાગે છે કોઈને? કૃષ્ણાશ્રયમાં આપણે જે શરણ માર્ગ છે સમજ્યા, એમાં કોઈને કંઈ અઘરું લાગ્યું? બોલો. ના ભાવેશભાઈ, નથી લાગ્યું. છતાં પણ લોકો શરણ માર્ગનું અવલંબન નહીં કરીને જે આપણા મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં ઠાકોરજીનું પ્રદર્શન થઈ રહ્યું છે, જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ
જલભેદ વિરુદ્ધ કથાઓ થઈ રહી છે ત્યાં શા માટે દોડીને જાય છે? આટલો સરળ આશ્રયનો પ્રકાર મહાપ્રભુજીએ બતાવ્યો છે છતાંય છે ને, આ બહુ મોટું આશ્ચર્ય છે. તો કોઈનો કંઈ પ્રશ્ન ન હોય તો આપણે સમાપન કરીએ. બધી 2 ટીકાઓ આપણે લીધી, શ્યામ બાવાશ્રીનું 16 ગ્રંથ પરિચય અને શ્રી કલ્યાણરાયજી વ્રજરાયજી સાથે ટીકાઓનું અધ્યયન કર્યું. ક્યાંય અન્યથા વ્યાખ્યાન થયું હોય તો શ્રી આચાર્ય ચરણો અને આ બધા ટીકાકારોને પુષ્ટિ પ્રભુ આપણને ક્ષમા કરે અને એના આશ્રયથી જ સબયુગમાં જ પ્રકાશ થાય છે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબયુગમાં જ અંધેરો છે. મહાપ્રભુજીના ચરણ કમળનો અને ઠાકોરજીના ચરણ કમળના આશ્રયથી જ પ્રકાશ છે આપણા જીવનમાં. તો એનું આશ્રયનું પદ બોલીને આપણે સમાપન કરીએ.